નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લોકો જે મુદ્દા માટે ભેગા થયા છે તે એકદમ સરળ અને સીધો મુદ્દો છે. ભાઈ, કોરોનાના કારણે આપણી સરકારી ભરતીની જે પ્રક્રિયા હતી તે અટકી ગઈ હતી, પરંતુ સરકારશ્રીએ જેમ જણાવેલું છે તેમ હવે એ તમામ પ્રકારની ભરતી પ્રક્રિયાઓ ચાલુ પણ થઈ ગઈ છે અને સાથે સાથે ઘણી બધી ભરતી પ્રક્રિયાઓના જે પરિણામો હતા, પરીક્ષાઓ જે લેવાઈ ગઈ અને તેના પરિણામો હતા તે પણ જાહેર થવા લાગ્યા છે. તો આમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ પરીક્ષામાં પાસ થયા હોય તેમને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને આપ સૌ આપના ભવિષ્યની અંદર, આપના કેરિયરની અંદર સારામાં સારી રીતે આગળ વધો તેવી ખૂબ ખૂબ સારી શુભેચ્છા. તો આજે આપણે એ પરીક્ષાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેનું પરિણામ હમણાં જ આવ્યું. કયું? તો કે DYSO નાયબ મામલતદારની પરીક્ષાનું પરિણામ. નાયબ મામલતદારની પરીક્ષાનું પરિણામ આવ્યું. હવે તેની મેન્સની પરીક્ષા આવશે, બરાબર? તો મેન્સની પરીક્ષાની અંદર આપણને વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન એ મૂંઝાતો હોય કે ભાઈ અત્યારે તો પ્રિલિમ્સ આપણે આપી હતી, તો પ્રિલિમ્સમાં તો ચલો ઠીક છે કે આપણી પાસે 4 ઓપ્શન હતા, આપણે સાચો ઓપ્શન જ ટીક કરવાનો હતો, મતલબ જવાબ આપણી સામે હતો, ફક્ત આપણે જવાબને ઓળખવાનો હતો, બરાબર? અને એ જવાબ ઓળખવા માટે આપણે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, બરાબર? ઘણી વખત આપણને ડાયરેક્ટ આન્સર આવડી જ જતો હોય કે હા ભાઈ ગાંધીજીનો જન્મ તો કે 1869માં જ છે, બરાબર? ઘણી વખત એલિમિનેશન મેથડનો ઉપયોગ કરતા હોઈએ આપણે, ઘણી વખત આપણે 50-50 જેવા હોઈએ તો અમુક જોખમ ઉપાડી લેતા હોય, તો એમાં તો ઠીક છે, ચલો આપણે અઝમ્પશન કરીને આગળ નીકળી ગયા. પરંતુ હવે તો મેન્સ છે જે ડિસ્ક્રિપ્ટિવ છે અને ડિસ્ક્રિપ્ટિવની અંદર પણ ફરી પાછી શબ્દ મર્યાદા પણ છે. આનો સીધો મતલબ એ થયો કે હવે તમારે જે કંઈ પણ સવાલના જવાબ લખવાના છે તેમાં જેટલું તમે સાચું અને જે માગ્યું છે તે લખશો તો જ તેના માર્ક મળશે, બરાબર? આપણે જય માતાદી કરીને જે ટીક કરી નાખતા હતા એમ આમાં નહીં ચાલે, બરાબર? તો હવે આપણે આપણી સ્ટ્રેટેજી થોડી ચેન્જ કરવી પડે. તો આજે આપણે આ જ મુદ્દાની ચર્ચા કરશું કે GPSC DYSO મેન્સની જે પરીક્ષા હવે આવશે તેની અંદર આપણે કેવી રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને અગાઉની પરીક્ષામાં જે પેપર એનાલિસિસ છે એની પણ આપણે ચર્ચા કરશું. ચલો, તો આજે હું તમને કયા વિષયની માહિતી આપવા જઈ રહ્યો છું તો કે એકદમ ઇઝી એન્ડ સિમ્પલ વિષય છે હિસ્ટ્રી, એટલે કે ઇતિહાસ, બરાબર? ઇતિહાસના પ્રશ્નો ભાઈ બધી એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર? બધી જ પરીક્ષાઓના જે કંઈ પણ સિલેબસ પણ બહાર પડતા હોય છે. મજાની વાત એ છે કે એમાં સૌથી વહેલા ઇતિહાસ જ મુકાય છે, બરાબર? તો ભાઈ આ એક એવો વિષય છે કે જે ખરેખર સરળ છે, બરાબર? પરંતુ જો એમાં પ્રોપર મહેનત ના થઈ હોય તો આનાથી લેન્ધી અને આનાથી વધારે માથાના દુખાવા ટાઈપ પણ કોઈ સબ્જેક્ટ નથી. તો ભાઈ આપણે એક્ઝામ પાસ કરી મતલબ આપણે ઇતિહાસને કવર કરેલો તો છે જ, બરાબર? તો આપણને વાંચવામાં પણ મજા આવે છે, સમજાય પણ જાય છે. હવે રાઇટિંગ સ્કિલને આપણે ડેવલપ કરવાની છે તો એની જ આજે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં DYSO મેન્સની પરીક્ષાની પેટર્ન આ વખતે કઈ હશે એની ચર્ચા કરીએ. તો ભાઈ આ વખતે મેન્સની પરીક્ષા જે છે, બરાબર, તેમાં ટોટલ 4 અલગ અલગ પ્રશ્નપત્ર પૂછાશે. પહેલું પ્રશ્નપત્ર કોનું હશે? ગુજરાતી ભાષાનું હશે. બીજું કોનું હશે? તો કે અંગ્રેજી ભાષાનું હશે, બરાબર? ત્રીજું તો કે સામાન્ય અભ્યાસ 1 અને ચોથું સામાન્ય અભ્યાસ 2. બધાના 3 કલાક છે, બધાના 100 માર્ક છે. ટોટલ 400 માર્કની આ મેન્સની પરીક્ષા હશે. ઇતિહાસ એ વિષય કયા પેપરમાં આવશે? તો કે સામાન્ય અભ્યાસ પેપર 1 તેમાં આવશે. તો ભાઈ મેન્સની અંદર હિસ્ટ્રીનો આપણને સિલેબસ શું આપેલો છે? તો કે જૂનીને જાણીતી સિંધુ ખીણ સભ્યતા, તેની લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા, ધર્મ અને સિંધુ ખીણ સભ્યતા અને ગુજરાત. ઇન શોર્ટ આખી સિંધુ ખીણ સભ્યતા કવર કરી લેવાની, તેના તમામ મહત્વના નગરો સહિત. પછી વૈદિક યુગ આપી દીધો, જૈનિઝમ બુદ્ધિઝમ આપી દીધું અને નંદ રાજવંશ આપ્યો. નંદ રાજવંશ કે જે મૌર્ય વંશની પહેલાંનો છે અને એ સમયે સિકંદરનું પર આક્રમણ થયું હતું, બરાબર? ઓકે, ઠીક છે. પછી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય આપી દીધા. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય અને ભારતનો સુવર્ણ યુગ એટલે કે ગુપ્ત સામ્રાજ્ય. પછી તો કે વિજયનગર સામ્રાજ્ય આપી દીધું અને દક્ષિણ ભારતના મહત્વના રાજવંશોની ચર્ચા કરવાનું કીધું, બરાબર? તો ભાઈ દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો કયા? અહીં આપણને એક પ્રોબ્લેમ ઊભો થાય કે ભાઈ દક્ષિણ ભારતમાં તો ચોલ, ચેર, પાંડ્ય હતા, કાકતીય હતા, હય વંશ હતા, હોયસાલ વંશ હતા, પલ્લવ વંશ હતા, ચોલ વંશ હતા, બરાબર? ગંગ વંશ હતા, બરાબર? ઘણા બધા વંશો છે ભાઈ. સંગમ એજની અંદર તો આપણને ઘણા બધા નાના મોટા પ્રિન્સિપાલિટી એટલે કે રાજ્યો જોવા મળતા હતા. ઘણા રાજ્ય હતા, ઘણા રાજતંત્રવાળા રાજ્ય હતા. તો કોને મહત્વના ગણવા? ભાઈ એકદમ ઇઝી એન્ડ સિમ્પલ છે.
મહત્વના રાજવંશોમાં આવશે પલ્લવ અને ચોલ. પલ્લવ અને ચોલ મહત્વના છે, બરાબર, પરંતુ પલ્લવ અને ચોલ બંનેમાં સાથે સાથે ચાલુક્ય પણ છે, કારણ કે આ બધા શાસકો સાથે ચાલુક્ય વંશના શાસકો લડવાના જ છે. તો ઇન શોર્ટ આપણે સાઉથમાંથી 4 વંશ કરવાના થાય: વિજયનગર, પલ્લવ, ચોલ એન્ડ ચાલુક્ય. બરાબર. હવે એક બીજી મહત્વની વાત એ પણ સમજવાની કે ડીવાયએસઓની એક્ઝામની અંદર મધ્યકાલીન ભારત નથી પૂછેલું. બરાબર. સો રાષ્ટ્રકૂટને પણ કરવાની જરૂર નથી. બરાબર. એટલે અમુક બાબતો એવી હોય કે જે આપણને લાગે કે મહત્વની હોઈ શકે, બટ પ્રેક્ટિકલી એ ના કરવાની હોય. એટલા માટે જ અત્યારે આ આખા સિલેબસનું પણ આપણે એનાલિસિસ કરીએ છીએ કે કયા કયા પોઈન્ટ્સને આપણે કવર કરી શકીએ. ગુજરાતના મહત્વના રાજવંશો, ફરી પાછું એવું જ પેટર્ન મૂકી દીધું. ભાઈ આ તો જીપીએસસી છે એટલે હજી થોડું આટલું વિસ્તૃતમાં ચર્ચા કરે છે સિલેબસની. બાકી યુપીએસસી તો ઇતિહાસમાં શું કહે છે, તો કે ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ એન્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતનો ઇતિહાસ. બસ થઈ ગયો, યુપીએસસી સિલેબસ આ જ છે. બરાબર. એના કરતાં તો થોડું વધારે એક્સપ્લેન કરે છે. આગળ વધીએ. મહત્વના રાજવંશોમાં કયા કયા ગણાય, તો કે મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા અને સાથે સાથે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. બરાબર. આ જે પોઈન્ટ્સ છે એને ગુજરાતના મહત્વના રાજવંશ કહી શકાય. બાકી ઘણા બધા નાના મોટા રાજવંશો થઈ ગયા ગુજરાતમાં, પરંતુ તેને આપણે લેવાની જરૂર નથી પડવાની. પછી શૈક્ષણિક સંસ્થાઓ છે તક્ષશિલા, નાલંદા અને વલ્લભી. આમ 3 જ કીધી છે તો આપણે 3 જ કરવાની. બાકી આમ જોવા જતો તો પ્રાચીન ભારતની અંદર 12 અલગ અલગ આવી યુનિવર્સિટીઝ હતી. પછી ડાયરેક્ટ આધુનિક ભારતમાં પહોંચી ગયા. બરાબર. ભારતમાં યુરોપિયન જાતિનું આગમન, પછી ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ 1757 થી 1856. બરાબર. પછી જમીન મહેસૂલ પદ્ધતિ એટલે કે કાયમી જમાબંધી, રૈયતવાડી, મહાલવાડી પદ્ધતિ. શિક્ષણ પદ્ધતિ મતલબ કે અંગ્રેજોના સમયમાં એજ્યુકેશન પોલિસી કઈ રીતે હતી. પછી ભારતનો 1857 સ્વતંત્રતા સંગ્રામ. બરાબર. હવે આમાં કીધું છે ભારતનો, પણ ગુજરાતવાળા સવાલ પણ પૂછી લે છે. પછી તો કે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો. બરાબર. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય અને તેના માટે જવાબદાર પરિબળો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. બરાબર. પછી રાષ્ટ્રીય ફલક ઉપર મહાત્મા ગાંધીનો ઉદય, તેમના વિચાર, સિદ્ધાંત, જીવન દર્શનનો પ્રભાવ અને ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન ઉપર પ્રભાવ. એકદમ સાદી ભાષામાં કહું તો ગાંધીજીના બધા જ પ્રકારના સત્યાગ્રહ પાછળના કારણ અને ગાંધીજીની ફિલોસોફી. ગાંધીજી શું વિચારતા હતા કોઈ પણ મુદ્દા ઉપર, ચાહે તે રોજગારનો મુદ્દો હોય તો તેમાં તેમણે યાંત્રિકરણનો એટલે કે ઔદ્યોગિકીકરણનો વિરોધ કર્યો કે ભાઈ એક ફેક્ટરીની અંદર તમે એક મશીન લાવી અને 10 માણસોનું કામ અટકાવી દો છો તો એ ખોટું છે. હસ્તકલા ઉદ્યોગ ઉપર ભાર મૂક્યો તેમણે, સ્વદેશી ઉપર પણ તેમણે ભાર મૂક્યો. તો એવા જે કંઈ પણ ગાંધીજીના થોટ્સ છે, અહિંસા શું છે, કેટલા લેવલ સુધી અહિંસાને ફોલો કરી શકાય. બરાબર. સરદાર પટેલ સાહેબની નીતિ ગાંધીજીથી થોડી અલગ ચાલતી હતી તો એ પણ એમાં એડ થઈ શકે. તો એવી જે કંઈ પણ ચર્ચા છે તે અહીં આવી જાય. બરાબર. પછી સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્રોત્તર એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા, યુનિફિકેશન ઓફ ઇન્ડિયા. બરાબર. 630 રજવાડા હતા, એની અંદરથી 562 રજવાડાને ભેગા કરી નાખવા એ નાની મોટી વાત નથી. એક નાનકડો ડેટા આપો, અત્યારે આપણે ભણવાનું તો નથી એટલા માટે ડિટેલમાં પછી ક્યારેક ચર્ચા કરશું. પરંતુ જે માઉન્ટ બેટન પ્લાન હતો તે જૂન 1947માં આવ્યો. બરાબર. જૂનના 30 દિવસ, જુલાઈના 31 દિવસ અને ઓગસ્ટના 15 દિવસ. આમાં 15મી તારીખે તો આપણને આઝાદી મળી ગઈ એટલે 14 દિવસ. એટલે આમ ગણવા જાઓ તો ખાલી 75 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સહાયક વ્યક્તિ હતા વીપી મેનન, એ બંને ભેગા થઈ અને 630 દેશી રજવાડામાંથી 559 રજવાડા ભારત સાથે જોડાવી દીધા હતા. આટલું ખતરનાક કામ કરેલું હતું ખાલી 75 દિવસમાં. અને આપણે 75 દિવસમાં ક્લાસ 3ની કે ક્લાસ 2ની એક્ઝામની તૈયારી કરવી હોય તો પણ આપણા માથા ઉપર પ્રેશર હોય છે. તો ઇમેજિન કરી શકો કે કઈ હદનું બ્રેઇન આપણે દોડાવવાનું છે. બરાબર. જો આ લોકો કરી શકતા હતા આપણે પણ કરી શકીએ. આપણે એમના જ વારસદારો છે બધા. બરાબર. સો આગળ વધીએ. અને પછી ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની ચર્ચા. આ આખું સિલેબસ છે. અને આની અંદરથી જીપીએસસીએ એમ કીધું કે મેન્સની પરીક્ષામાં મેં કોઈ પણ સવાલને પૂછશું. ઓકે. તો હવે આપણે સવાલોની ચર્ચા પણ કરવી છે. બરાબર. આ જે સવાલ એક જે સવાલ છે આપણો, બરાબર, એ ડીવાયએસઓ મેન્સની પરીક્ષામાં પૂછાઈ ગયો તો આપણે એની પણ ચર્ચા કરશું. પરંતુ એ ચર્ચા કરતાં પહેલાં મારે તમને અમુક શબ્દો જણાવવા છે.
કયા કયા શબ્દો? આ શબ્દો આપણને ખરેખર બહુ નડે પણ છે, પરંતુ આપણે એ શબ્દોને સમજી નથી શકતા અને આન્સર રાઇટિંગમાં થોડીક એવી મિસ્ટેક થઈ જાય છે. જોઈએ એ શબ્દો કયા છે. પહેલો શબ્દ ચર્ચા કરો. બીજો શબ્દ સંક્ષિપ્ત નોંધ લખો, અથવા અમુક વખતે આવું સ્પષ્ટ કહી દે છે ટૂંક નોંધ લખો. પછી ત્રીજો શબ્દ વિવેચન કરો અથવા વિવેચનાત્મક ચર્ચા કરો. પછી તો કે હેતુઓ જણાવો. બરાબર. પછી તો કે લાક્ષણિકતાઓ જણાવો. પછી અસરો જણાવો. કારણો ચકાસો. તફાવત લખો. ઉદાહરણ સાથે સમજાવો. પછી પરિબળોની ચર્ચા કરો. શબ્દો જીપીએસસી બહુ અલગ અલગ ફેરવે છે. નીતિની સમીક્ષા કરો. વિશ્લેષણ કરો. મુદ્દાસર નોંધ લખો. બરાબર. આવા અલગ અલગ આપણને શબ્દો જોવા મળતા હોય છે મેન્સની અંદર, ચાહે જીપીએસસી જીપીએસસીની મેન્સ હોય, ડીવાયએસઓની મેન્સ હોય, પીઆઈની મેન્સ હોય, એસટીઆઈની મેન્સ હોય, કોઈ પણ મેન્સ એક્ઝામ હશે. યુપીએસસીની અંદર પાછું થોડું ફરી જાય છે, એમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય છે. બરાબર. એની ચર્ચા આપણે ફરી પાછી ક્યારેક કરશું. પરંતુ જીપીએસસી, ડીવાયએસઓ મેન્સ, પીઆઈ, એસટીઆઈ આવી જે કંઈ પણ પરીક્ષાઓ છે જેમાં મેન્સની એક્ઝામ લેવાય છે, પીએસઆઈ ઓલ્સો. બરાબર. તો આ બધી મેન્સ એક્ઝામની અંદર આપણને આવા શબ્દો જોવા મળે. બરાબર. જો આ એનું સ્પષ્ટ ઉદાહરણ છે. ભાઈ આપણને ગયા વખતની નાયબ મામલતદારની પરીક્ષામાં મેન્સમાં એક સવાલ પૂછેલો હતો. કયો? દાંડીકૂચની સત્યાગ્રહી લડત એ આઝાદીની લડતનું ઉત્તુંગ શિખર છે, પરંતુ તે પછીના વર્ષોમાં લડતમાં ઓટ આવી. ઉપરોક્ત વિધાનની 30ના દશકાની ફલશ્રુતિના સંદર્ભમાં સમીક્ષા કરો. બરાબર. ડાયરેક્ટ આવી ગયું આપણું સમીક્ષા કરો વાળું. બરાબર. તો અહીં ક્વેશ્ચન એ થાય કે આ બધા શબ્દો જે છે એ શબ્દોનો મતલબ શું છે અને આન્સર રાઇટિંગમાં કઈ રીતે એને આપણે ચેન્જ કરી શકીએ. તો આપણે વન બાય વન બધાની ચર્ચા કરશું, જેથી કરીને આન્સરની લેખન કળામાં અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં લિબર્ટીના વિદ્યાર્થીઓ થોડા અલગ દેખાઈ આવે. જે માગ્યું છે તે આપણે આપી શકીએ. બરાબર. હવે અહીં આ જે પ્રશ્ન છે તેમાં એમ કીધું છે સમીક્ષા કરો. સમીક્ષાનો મતલબ શું? સૌથી પહેલા સવાલને સમજીએ. ભાઈ દાંડી કૂચ એટલે કયું આંદોલન? તો કે સવિનય કાનૂનભંગ આંદોલન. એમાં તો કે બહુ બધા લોકો જોડાયા. બરાબર. પરંતુ પછી એના પછીનો જે આખો ટાઈમ આવ્યો 1930 થી 1940નો જે દશકો હતો એ. બરાબર. એમાં ગમે તે આંદોલન બહાર પાડે કોંગ્રેસ કે ગાંધીજી કે કોઈ પણ નેતા. બરાબર. તો એમાં બહુ બધા લોકો જોડાતા નહોતા. એની પાછળનું કારણ આપણને દર્શાવવાનું કીધું છે. પરંતુ આપણે કારણ દર્શાવી અને સફળતા કે નિષ્ફળતા છે એવું સાબિત નથી કરવાનું. આપણે સમીક્ષા કરવાની છે, એનાલિસિસ કરવાનું છે. બરાબર. તો આનો સ્પષ્ટ મતલબ એ થયો કે આમાં તમારે પોઈન્ટ્સ મૂકવાના છે. એ પોઈન્ટ્સથી આઝાદીની લડતને નુકસાન થયું કે ફાયદો થયો એ જજમેન્ટ પાસ નથી કરવાનું. બરાબર. તો એને કહેવાય સમીક્ષા કરો. બરાબર. અહીં મેં અલગ અલગ મુદ્દાઓ આપેલા છે કે ભાઈ શું કામ લોકો છે એ હવે કોંગ્રેસના આંદોલનોમાં નથી જોડાતા. તો સૌથી પહેલો મુદ્દો, ભાઈ સવિનય કાનૂનભંગ આંદોલન ફેલ થઈ ગયું હતું. બરાબર.
હવે આપણે દાંડી યાત્રા કરી, એના પછી બહુ બધા બીજા બધા નમક સત્યાગ્રહ પણ કરેલા હતા. તો એ નમક સત્યાગ્રહમાં શું થયું તો કે વાઇસરોય ઇરવિન હતા, એમણે લાઠીચાર્જ કર્યો, બરાબર. 60,000 જેટલા લોકોને પકડીને જેલમાં નાખી દીધા, જેમાં કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના નેતા હતા. હવે નેતા જ નહોતા અને લોકોને માર પડતો હતો તો લોકો ઘટવાના જ છે. તો અહીં આપણે સમીક્ષાનું એક પહેલું કારણ આપી દીધું કે સવિનય કાનૂનભંગ આંદોલન ફેલ થઈ ગયું હતું. પછી બીજું તો કે ગાંધી ઇરવિન કરાર થઈ ગયા. ભાઈ ગાંધીજી છે એ આખું આંદોલન સ્થગિત કરી નાખે છે, અને આવું એક વખત પહેલા પણ થયું હતું અસહકાર આંદોલન વખતે, બરાબર. ત્યારે તો ગાંધીજીએ સ્ટેટમેન્ટ આપેલું હતું જાન્યુઆરી 1922માં કે ભાઈ આપણે અસહકાર આંદોલન 1 વર્ષ આગળ ચલાવી દીધું, આપણને આઝાદી મળી જશે. પરંતુ પછી ચોરી ચોરા કાંડ થયો, ગાંધીજીએ આખું આંદોલન સ્થગિત કરી નાખ્યું. આ પાછું સ્થગિત કર્યું ગાંધી ઇરવિન કરાર અંતર્ગત, સવિનય કાનૂનભંગ આંદોલન સ્થગિત કરી નાખ્યું. તો લોકોનો જે વિશ્વાસ 10 વર્ષમાં ફરી પાછો ગાંધીજી ઉપર બેઠો હતો, પાછો હટી ગયો. તો પણ લોકો હવે કોંગ્રેસની લડતમાં નથી જોડાતા. ક્રાંતિકારીઓની ફાંસી થઈ ગઈ. એક એવો વર્ગ ઊભો થયો હતો તે સમયમાં કે જે સશસ્ત્ર ક્રાંતિ કરતો હતો ને અંગ્રેજોને ખરેખર બહુ નુકસાન પહોંચાડતો હતો, અને એ રસ્તો ભારતના લોકોને પસંદ પણ પડવા લાગ્યો હતો. પરંતુ સમહાવ ગમે તે કારણોસર કોંગ્રેસ પાર્ટી અને ક્રાંતિકારીઓ વચ્ચે ક્યારેય પણ એક સંપ ના થઈ શક્યો, અને ક્રાંતિકારીઓએ કોંગ્રેસના નેતાની હત્યાનો બદલો લેવા માટે કામ કર્યું. લાલા લજપત રાય સાહેબની હત્યાનો બદલો કોણે લીધો તો કે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, એ બધાએ બદલો લીધો. તો જ્યારે હવે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી થવાની હતી તો કોંગ્રેસ તરફથી ટેકો મળવો જોતો હતો તેમને, બરાબર. પરંતુ એ લેવલનો ટેકો ના મળ્યો, અને એ ત્રણ ભારત માતાના વીર પુત્રો એ વીરગતિને પ્રાપ્ત કરી લે છે. તો લોકોની અંદર એક પ્રકારનો ગુસ્સો આવી ગયો કે તમારા નેતાની હત્યા કરી અને એ અંગ્રેજોએ હત્યા કરી અને એનો બદલો ક્રાંતિકારીઓએ લીધો, તો તમે ક્રાંતિકારીઓને શું કામ ના બચાવ્યા? કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં બધા નેતાઓ બહુ મોટા વકીલ હતા, બરાબર. તો ગમે તે કારણ હોય, જો આમાં આપણે એમ નથી કહેતા કે કોંગ્રેસનું આ કારણ હતું કે આ કારણ હતું, આપણે એ ચર્ચામાં પડતા જ નથી. આપણે ફક્ત મુદ્દો મૂકી દીધો છે કે આવું છે, પછી એ પોઝિટિવ છે નેગેટિવ છે, આપણે એમાં ઊંડા નથી ઉતરવાનું. કેમ? આપણને શું કીધું? ખાલી સમીક્ષા કરો. જો આ પોઈન્ટની અંદર હું એવું વિધાન લખી નાખું કે આ કોંગ્રેસ પાર્ટીની નિષ્ફળતા છે અથવા કોંગ્રેસ પાર્ટીની લોકપ્રિયતા ઘટવાનું કારણ આ છે, તો પછી ડાયરેક્ટ એક્ઝામિનર છે એ જે આન્સર વાંચતો હોય એને સ્પષ્ટ ખબર પડી જાય કે હું થોડો બાયસ થઈ ગયો છું, બરાબર. અને આપણે અધિકારી બનવું છે તો આપણે તટસ્થ રહેવાનું છે, નથી લેફ્ટિસ્ટ નથી રાઇટિસ્ટ, આપણે ન્યુટ્રલ રહેવાનું છે, બરાબર. એટલે જ આ બધા શબ્દોની હું ચર્ચા કરીશ અત્યારે, કે જેથી કરીને ભલે આપણે લિબર્ટી સંસ્થા સાથે જોડાયેલા છે તો એનો આપણને કંઈક ને કંઈક એવો ફાયદો મળવો જોઈએ કે જે અન્ય સંસ્થાઓમાં ના થઈ શકતો હોય. આગળ વધીએ. પછી સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ગાંધીજીની નિષ્ફળતા કે ભાઈ ગાંધીજીએ ગાંધી ઇરવિન કરાર અંતર્ગત આંદોલન સ્થગિત કરી નાખ્યું. પછી પોતે ગયા લંડન બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે, પરંતુ ત્યાં દલિત લોકોના અધિકારોના પ્રશ્નના મુદ્દા ઉપર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ સાથે મતભેદ થઈ ગયા અને આખી ગોળમેજી પરિષદ ફેલ થઈ ગઈ. પાછા આવી ગયા તો ડાયરેક્ટ પૂનાની યરાવડા જેલમાં જતા રહ્યા. મતલબ આખા ભારતના લોકો ઉપર હું અત્યારે એનાલિસિસ કરું છું, બરાબર. એટલે આખા ભારતના લોકો ઉપર એવો પ્રભાવ પડ્યો કે બાપુ ઇંગ્લેન્ડ ગયા, ત્યાંથી પણ આપણને અંગ્રેજો પાસે જે કંઈ જોતું હતું તે ના મળ્યું, બરાબર. પછી કોમ્યુનલ એવોર્ડ આવી ગયો. ભારતની જે રાજકીય એકતા હતી, પોલિટિકલ યુનિટી હતી, જેમાં હિન્દુ વોટ બેંક એક હતી, બરાબર, તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બરાબર. જો કે પાછળથી જે પૂના કરાર થયો એ પૂના કરાર અંતર્ગત કોમ્યુનલ એવોર્ડ જે કરવા માગતું તો એ ફેલ થઈ ગયું, બરાબર. પરંતુ એક પ્રયાસ થયો, એ પ્રયાસમાં પણ અમુક લોકો એમાં પ્રભાવમાં આવી ગયા હોય, એટલે પણ જોવા મળ્યું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીએ બહુ બધા પ્રયત્ન કર્યા કે અંગ્રેજો પાસેથી છૂટછાટ પ્રાપ્ત કરે, ડોમેનિયન સ્ટેટસ મેળવે, પૂર્ણ સ્વરાજ મેળવે, બહુ પ્રયત્ન કર્યા પણ બધામાં ફેલ થઈ ગઈ. તો હવે કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ સત્યાગ્રહોમાં કે એમાં બધામાં જવાથી ફાયદો શું? હાડકા જ ભંગાવાના છે, બરાબર. પછી ચિત્તગોંગ શસ્ત્રાગાર લૂંટ. સૂર્યસેન અને એમના સાથીદારોએ ચિત્તગોંગમાં શસ્ત્રાગાર આખો અંગ્રેજોનો હતો એ લૂંટી લીધો. મતલબ ક્રાંતિકારી પ્રયાસો અને એમાં સફળતા મળી તો લોકો એ તરફ પણ જવા લાગ્યા કે હા ભાઈ ચલો અહિંસાનો બહુ માર્ગ આપણે પસંદ કરી લીધો, હવે થોડાક હિંસા ઉપર પણ જાય. આવો સેમ મુદ્દો તમને સુભાષચંદ્ર બોઝનું સશસ્ત્ર ક્રાંતિ તરફ વળવું એ પણ જોવા મળશે. 1938 અને 1939 ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદો થાય છે, જેના પરિણામ સ્વરૂપે પછી સુભાષચંદ્ર બોઝ એ હિંસાત્મક કાર્યક્રમમાં આગળ વધી જતા હોય છે. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરે છે, પછી આઈએનએ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફૌજની રચના કરે છે, સશસ્ત્ર હુમલો કરે છે અંગ્રેજો ઉપર. પરિણામ સ્વરૂપે બહુ મોટો વર્ગ એ કોંગ્રેસના આંદોલનના બદલે હવે સુભાષચંદ્ર બોઝ તરફ જતો રહેશે.
બરાબર. પછી 1935નો ભારત સરકાર અધિનિયમ આવ્યો, પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા એનો ઉગ્ર વિરોધ ના થયો. આની પહેલાં જેટલા કાયદા આવ્યા હતા, ચાહે મોર્લે મિન્ટો એક્ટ હોય કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો એક્ટ હોય કે રોલેટ એક્ટ હોય, બરાબર, બધાનો ઉગ્ર વિરોધ થતો હતો. બરાબર, બંગાળના ભાગલા પાડી દીધા હોય, બધાનો ઉગ્ર વિરોધ. પણ આનો ઉગ્ર વિરોધ ના કર્યો. ઉલટાનો 1937માં ચૂંટણીઓ આવી તો એ ચૂંટણીઓ લડી લીધી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ, અને પછી તો કે અલગ અલગ પ્રાંતની અંદર મંત્રી પદ પ્રાપ્ત કરી લીધું. તો લોકોને લાગ્યું કે આપણે આપણા કામ ધંધા છોડી અને દેશની આઝાદી માટે જતા હતા આંદોલનોમાં, પણ આ બધા આંદોલનના નેતા એ તો શું કરે છે, તો કે એ તો બધા જતા રહ્યા. બરાબર. પરિણામ સ્વરૂપે પણ પછી આંદોલનોમાં લોકોની કમી આવી ગઈ. જો આ મેં જે વાક્ય બોલ્યું ને એ તમને સમજાવવા માટે બોલ્યું છે, એ વાક્ય લખવાનું નહીં. બરાબર, લખવાનું શું કે ભારત સરકાર અધિનિયમનો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ ના થવો અને 1937ની ચૂંટણીઓમાં ભાગ લેવો. એક્ઝામિનર સમજી જશે કે તમે શું કહેવા માંગો છો. બરાબર, પરંતુ જો તમે શબ્દો દ્વારા લખ્યું તો પછી થોડો ઇસ્યુ થઈ શકે, કારણ કે એમાં પછી આપણે આપણો મત રજૂ કરી દીધો ગણાય. બરાબર. પછી ભારત અને વિશ્વમાં આવેલી મહામંદી. બરાબર, આપણને ખ્યાલ જ છે કે 1929થી આખી મહામંદીની શરૂઆત થઈ. અમેરિકામાં બહુ મોટી મંદી આવી હતી, યુરોપ પણ એમાં ડૂબી ગયું, ભારત પણ ડૂબી ગયું. બરાબર. તો હવે લોકો પોતે ખાવા પીવાની વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરે કે આંદોલનમાં જાય, તો બટ ઓબ્વિયસ છે ભાઈ, પેટમાં જો ખાડો હશે તો એને જ પહેલાં પૂરવો પડશે, બાકી આઝાદીના નારા જ નહીં બોલી શકો. બરાબર. તો લોકોનું થોડું ફોકસ કમાવા ઉપર જતું રહ્યું મંદીના કારણે. પછી 1934 કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ ગઈ. માનવેન્દ્રનાથ રોય, એમએન રોય સાહેબ હતા, જયપ્રકાશ નારાયણ સાહેબ હતા, એ બધા લોકોએ ભેગા થઈ અને કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી. અને એ કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપનાના કારણે એક લેફ્ટ વિંગ ભારતમાં ઊભી થઈ કે જે કોંગ્રેસથી અલગ પડી ગઈ. બરાબર. સો એ પણ એક કારણ હતું કે શું કામ 30ના દાયકામાં પછી એ ગાંધીજી દ્વારા બહાર પાડવામાં આવેલો વ્યક્તિગત સત્યાગ્રહ હોય કે ફોરવર્ડ બ્લોકની સ્થાપના થઈ અને આગળ વધવાનું હોય કે ઓગસ્ટ ઓફરને ફગાવવાની હોય. બરાબર, કે કોઈ પણ પ્રકારના આંદોલનો એ 1930થી 1940માં એટલા થતા જ નથી. બરાબર. શું કામ નથી થતા, એના આટલા અલગ અલગ કારણો છે. તો આ આપણે શું કર્યું, આ કરી આપણે સમીક્ષા. હવે કોઈ એવો ક્વેશ્ચન આવે કે જેમાં છેલ્લે લખેલું હોય ચર્ચા કરો. બરાબર. તો ચર્ચા એના આપણે અંગ્રેજીમાં એનાલિસિસ કહીએ. બરાબર. કેવા ક્વેશ્ચન આવે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સિકંદરના ભારતના આક્રમણ ઉપર ચર્ચા કરો. સિકંદરે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટે ભારત ઉપર આક્રમણ કર્યું, એની ચર્ચા કરો. ચર્ચા કરવામાં આપણે શું લખવાનું છે કે એ ભારતમાં શું કામ આવ્યો, ભારતમાં કેટલી લડાઈઓ કરી, લડાઈઓનું પરિણામ શું થયું અને શું કામ તે ભારતમાંથી જતો રહ્યો. બસ આ આપણે ચર્ચા કરી. બરાબર. એનાથી ફાયદા થયા છે કે નુકસાન થયા છે, ડઝન્ટ મેટર. આમાં એમ નથી આપણને કીધું, આપણને શું કીધું, ચર્ચા કરો. તો આપણે એની માહિતી આપી. કેમ આપણે પ્રેસ રિપોર્ટરને સાંભળતા હોઈએ. બરાબર, કે ભાઈ નદીમાં પૂર આવી ગયું છે, તો નદીના પૂરના કારણે ભાઈ આખા ગામની અંદર 10 મકાનો પડી ગયા છે. બરાબર, આટલા માણસો તણાઈ ગયા, આટલા પશુઓની જાનહાનિ થઈ ગઈ. એ રિપોર્ટિંગ કરવું, દેટ ઇઝ એનાલિસિસ. ચર્ચા કરો. ચર્ચા કરોમાં જ્યારે પણ આવે તો આ રીતે આપણે આન્સર આપી શકીએ. સંક્ષિપ્ત અથવા ટૂંક નોંધ લખો. આનો સીધો મતલબ શું થયો કે ભાઈ જે કંઈ પણ ઘટના બની છે, બરાબર, એના પછી એની અસરો તમારે સંક્ષિપ્તમાં લખવાની છે. ફોર એક્ઝામ્પલ, પાણીપતના પહેલા યુદ્ધ પછી ભારતની પરિસ્થિતિ જે બની તેના ઉપર ટૂંક નોંધ લખો. તો એમાં ટૂંક નોંધમાં આપણે શું લખતા હોઈએ કે એક તો મુઘલ રાજ્યની સ્થાપના થઈ ગઈ, રાજપૂતો, અફઘાનો અને મુઘલો વચ્ચે વિવાદ પાછો ઊભો થઈ ગયો, લોધી વંશની સત્તા સમાપ્ત થઈ ગઈ. બરાબર. ભારતમાં તોપ અને ગન પાવડરનો ઉપયોગની શરૂઆત થઈ. તો આ બધી એની અસરો થઈ. બરાબર. તો એ આપણે ટૂંકાણમાં લખ્યું. આપણે કંઈ બહુ ડિટેલ ચર્ચા નથી કરવાની. બરાબર, કે બાબર એ શું કામ ના ગયા, રાજપૂતો અને અફઘાન શું કામ બાબરના વિરોધી બની ગયા. બરાબર, જે લોધી વંશ ભારતની અંદર આટલો વ્યવસ્થિત રહેતો હતો અને રાજપૂતોનો પણ એ દુશ્મન હતો, એ જ લોધી વંશ હવે શું કામ રાજપૂતોનો મિત્ર બની ગયો. એ આખા પોલિટિક્સ ઉપર આપણે ચર્ચા નથી કરવાની, એનાલિસિસ નથી કરવાનું, ટૂંક નોંધ લખવાની છે. તો એ પણ કરી શકો. પછી વિવેચન અથવા વિવેચનાત્મક ચર્ચા કરો. ઓકે. ભક્તિ આંદોલનનો પ્રભાવ શું પડ્યો ભારતીય સમાજ ઉપર, એની વિવેચનાત્મક ચર્ચા કરો. તો એના પ્રો અને કોન્સિક્વન્સીસ બંને લખવાના થાય. વિવેચન કરવાનું છે તમારે.
બરાબર, કે ભક્તિ આંદોલનનું ઉદ્ભવ થવાનું કારણ શું હતું? તો કે અંધશ્રદ્ધાને દૂર કરવાની હતી, બરાબર, લોકોના ભેદભાવ હટાવવાના હતા, સાચો ધર્મ શું છે એ જ દેખાડવાનું હતું. ઇસ્લામનો પ્રભાવ પડતો તો ભારત ઉપર બહુ, તો એ પ્રભાવની સામે કાઉન્ટર પાર્ટ તરીકે પણ ભક્તિ આંદોલન શરૂ થયું, બરાબર. પછી ભક્તિ આંદોલનના કયા કયા સંતો થયા, બરાબર, એનો ફાયદો શું થયો સમાજને, બરાબર. પછી ભક્તિ આંદોલનની અંદર અમુક નુકસાનવાળા તત્વો કયા રહ્યા, બરાબર, તો કે ભાઈ રાજા રજવાડા અને જે સંતો હતા એમના વચ્ચે વાદ વિવાદ થયા. ઘણી વખત સંપ્રદાયો વચ્ચે વાદ વિવાદ થઈ ગયા, શૈવિઝમ વર્સેસ વૈષ્ણવિઝમ, સાઉથમાં આ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો હતો. તો એના જે કંઈ પણ કોન્સિક્વન્સીસ હતા એ પણ લખ્યા, આપણે વિવેચન કર્યું, આપણે એની નેગેટિવ સાઇડ પણ બતાવી, પોઝિટિવ સાઇડ પણ બતાવી, ધેટ ઇઝ વિવેચનાત્મક ચર્ચા. હેતુઓ જણાવો, આમાં તો એક જ વાત સ્પષ્ટ કરી કે આ કંઈ ઘટના બની છે એની પાછળનું મોટિવ શું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ સામ્રાજ્ય બની શક્યું, બરાબર. તો મૌર્ય સામ્રાજ્યના વિસ્તારવાદના હેતુઓ જણાવો. શું કામ મૌર્ય શાસકો બહુ મોટા વિસ્તારને જીતવા પાછળ પડી ગયા હતા, બરાબર. એ લોકોને બહુ મહાન રાજ્ય કરવું હતું, મોટું રાજ્ય કર્યું હતું, તો કેમ સિકંદરની જેમ આગળ બહુ ના વધી ગયા? તો ભાઈ પહેલો પોઈન્ટ, એક તો ચાણક્યની પોલિસી હતી રાષ્ટ્ર નિર્માણ કરવાની, તો એ એમનો એક હેતુ હતો. બીજો હેતુ કે આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરવાનો. ત્રીજો હેતુ કે ભાઈ સમાજની અંદર શાસક વર્ગ જે પણ લોકોને દુઃખ આપે છે, પ્રજાને દુઃખ આપે છે, એ દુઃખમાંથી પ્રજાને હટાવી. ચોથો હેતુ વિદેશી આક્રમણો સામે સ્વદેશ અને પોતાના સંસ્કૃતિની રક્ષા કરવી, બરાબર. નેક્સ્ટ હેતુ તો કે ભાઈ પ્રાઇડ, ગર્વ, એ પણ આપણે બનાવવું પડે, બરાબર. તો એ પણ એક હેતુ હતો. તો આવા હેતુઓ દર્શાવવાના છે, બરાબર. પછી લાક્ષણિકતાની ચર્ચા કરો. ભાઈ સિંધુકીન સભ્યતાના નગરોની લાક્ષણિકતાઓ જણાવો, એની અંદર શું છે, બરાબર. સિંધુકીનના નગર રચનામાં તમે એનું ટાઉન પ્લાનિંગ કહો, ભાઈ જાળીદાર પદ્ધતિ, રસ્તાઓ આ સાઇઝના હતા, ગલી શેરી આ સાઇઝની હતી, અન્ન સંગ્રહના કોઠાર હતા, બૃહત સ્નાનાગાર હતા, બરાબર. પછી શિલ્પકળા આવી હતી, બરાબર. પછી તો કે ભાઈ બધા રસ્તા 90 ડિગ્રીએ ભેગા થતા હતા, બારી દરવાજા ગલી તરફ ખુલતા હતા, બરાબર. પછી તો કે નદીને સમાંતર આખા મુખ્ય રસ્તા રાખવામાં આવતા હતા, બધા મોટા ભાગના શહેરો નદી કિનારે. આ એની લાક્ષણિકતાઓ થઈ, એ કેવું છે, બરાબર. તો એ લાક્ષણિકતા થઈ ગણાય. પછી અસરો જણાવો. ભાઈ પાણીપતના ત્રીજા યુદ્ધ પછી મરાઠા સામ્રાજ્ય પર શું અસર પડી, આફ્ટરમાથ. એ લોકો રાઇઝ થયા, ડાઉન થયા, કે ડિસ્ટ્રોય થઈ ગયા, કે જે પણ થયું એ, ચાહે તે નેગેટિવ અસર હોય કે પોઝિટિવ અસર હોય, બાયસ થયા વગર અસર જણાવો. તફાવત લખો સ્પષ્ટ. આવા તફાવતવાળા ક્વેશ્ચન મતલબ એ રોકડિયા માર્ક ગણાય, બરાબર. બેસ્ટ એક્ઝામ્પલ જીપીએસસીએ પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે નાગર કલા અને દ્રવિડ કલા વચ્ચેનો તફાવત જણાવો, બરાબર. આપણે હમણાં એક એવા જ પ્રશ્નની ચર્ચા પણ કરશું કે ભાઈ કાયમી જમાબંધી, રૈયતવાડી અને મહાલવાડી પદ્ધતિનો તફાવત જણાવો. મતલબ સ્પષ્ટ અલગ અલગ વસ્તુ કરીને બતાવી દો, બરાબર. ઉદાહરણ સાથે સમજાવો. હવે આ તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછે કે ભાઈ અંગ્રેજોની જે પોલિસી હતી ડિવાઇડ એન્ડ રૂલ, એ ઉદાહરણ સાથે સમજાવો, બરાબર. તો ભાઈ એક એક્ઝામ્પલ તમે આપી શકો કે 1857ના વિદ્રોહની અંદર બિહારના જગદીશપુરના રાજા હતા કુંવરસિંહ, એ અંગ્રેજો સામે બહુ સારી ટક્કર લેતા હતા. તો તેમને હરાવવા માટે કુંવરસિંહના નાના ભાઈ હતા અમરસિંહ, અમરસિંહને લાલચ આપી કે તમે અમારા પક્ષે આવો, અમે તમને રાજા બનાવી દેશું. અને અમરસિંહ પક્ષે આવી ગયા, કુંવરસિંહને હરાવી દેવામાં આવ્યા અને પછી અમરસિંહને પણ મારી નાખ્યા. તો આ એક્ઝામ્પલ થયું કે ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી હતી. મીર જાફર અને સિરાજુદ્દૌલા, એ પણ પ્રસંગ તમે જે લખી શકો પ્લાસીના યુદ્ધવાળો, બરાબર. તો આ શું થયું, જે ઘટના બની છે એવું જ કોઈ બીજું એક્ઝામ્પલ બતાવો અને એની ચર્ચા કરો. સો ઉદાહરણ સાથે ચર્ચા કરો. પરિબળોની ચર્ચા કરો, બરાબર. તો એની અંદર તો શું છે કે ભાઈ વૈદિક સભ્યતાની અંદર કુરિવાજો પ્રવેશ કરે છે ઉત્તર વૈદિક કાળમાં. એ શું કામ પ્રવેશ કરી ગયા, એના પરિબળો, એના કારણો જણાવો. કારણો જણાવો આવે, પરિબળો જણાવો આવે, બધું એક જ થાય, બરાબર. પછી નીતિની સમીક્ષા કરો. નીતિની સમીક્ષા મતલબ ભાઈ અલાઉદ્દીન ખિલજીએ અને મોહમ્મદ બિન તુગલકે બંનેએ પોતાના એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન લીધા હતા, પ્રશાસનિક નિર્ણયો લીધા, બહુ બધા ફેરફાર કર્યા, બરાબર. તો એની નીતિ શું હતી, એ કયા રસ્તે આગળ વધવા માંગતા હતા, એટલે આ બધા એણે પ્રશાસનિક સુધારા કર્યા. તો એના હેતુઓ જણાવવાના થાય. હેતુઓ આવે, નીતિ આવે, એ બધું એક સમાન થઈ ગયું. વિશ્લેષણ એટલે એનાલિસિસ, એ ચર્ચા જેવું જ છે. અને મુદ્દાસર નોંધ લખો. મુદ્દાસર નોંધ મતલબ સ્ટેપ બાય સ્ટેપ જે ઘટના બની હોય ને એ રીતે જ લખવાની. ફોર એક્ઝામ્પલ, ભારતના સ્વતંત્રતા સંગ્રામની મહત્વની ઘટનાને મુદ્દાસર નોંધ લખો. તો ભાઈ આપણે સૌથી પહેલાં
પાઇકા વિદ્રોહ લખવો પડે, પછી સંથાલ વિદ્રોહ લખવો પડે, બરાબર, મતલબ અમુક અમુક પોઈન્ટ્સ એમ. પછી 1857નો વિદ્રોહ, પછી કોંગ્રેસની સ્થાપના, બંગભંગ આંદોલન, બરાબર, એવા જે કંઈ પણ મહત્વની ઘટનાઓ હોય એને મુદ્દાસર આપણે પોઈન્ટ બાય પોઈન્ટ લખવાની, એમાં ક્રમ બદલાવો ના જોઈએ. તો મેન્સની પરીક્ષામાં આવા ગમે તે પ્રકારના તમારી સામે શબ્દો આવે તો એ શબ્દોની અંદર આટલો થોડો ચેન્જ કરી અને તમે આન્સરને લખી શકો. આપણે પહેલા ક્વેશ્ચનની ચર્ચા કરતા હતા, એમાં શરૂઆત આપણે કઈ રીતે કરી શકાય. જો અહીં વર્ડ લિમિટ એ સમયે કેટલી હતી તો કે 130 થી 140 શબ્દ અને 10 માર્ક હતા. પરંતુ હવે પેટર્ન બદલી ગઈ છે ભાઈ. હવે બધા 10 માર્કના જ સવાલ હશે અને 200 શબ્દમાં લખવાનું છે. તો તમે થોડા વધારે ડેટા આપી શકો. આ પ્રશ્નના આન્સરની શરૂઆત એ રીતે કરી શકાય કે ભારતની સ્વતંત્રતા સંગ્રામ એ 1857ના વિપ્લવથી શરૂ થઈ ચૂકેલો હતો, જેને અહિંસાત્મક માર્ગનો રસ્તો મળ્યો ગાંધીજીના આગમન પછી. અસહકાર આંદોલન અને સવિનય કાનૂનભંગ આંદોલન અંદર ભારતના લોકોએ બહુ સારામાં સારો ટેકો કોંગ્રેસ પાર્ટી અને ગાંધીજીના આપી દીધો હતો. પરંતુ અમુક એવી ઘટનાઓ બની જેના કારણે 30ના દશકામાં આ લડતમાં ઓટ આવી. બસ આટલું લખ્યું અને પછી આ બધા પોઈન્ટ્સ વન બાય વન એક્સપ્લેન કરી નાખવાના થોડા અને પછી છેલ્લે એવું કન્ક્લુઝન આપવાનું કે આ બધા મુદ્દાઓના કારણે ભારતની આ જે લડાઈ હતી એની અંદર થોડીક ઓટ આવી. પછી હવે આપણે એમ નથી બતાવવાનું કે કોંગ્રેસ કે ગાંધીજી હારી ગયા છે, નહીં, એવું નથી બતાવવાનું. છેલ્લે વાક્ય એવું લખવાનું, પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ્યારે સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રયત્નો થયા ભારતની આઝાદીના, ગાંધીજી દ્વારા પ્રયત્નો થયા હિન્દ છોડો આંદોલનના, બરાબર, તો તે સમયે ફરી પાછા લોકો જાગૃત થઈ ગયા અને લડતમાં જુસ્સાભેર ભાગ લઈ લીધી, બરાબર. તો આ રીતે એનો એન્ડ આપી દેવાનો, પોઝિટિવ એન્ડ. જો તમને સવાલમાં ફરજિયાત નેગેટિવ એન્ડ પૂછેલો હોય તો જ નેગેટિવ એન્ડ આપવો, બરાબર, કે ભાઈ મૌર્ય સામ્રાજ્યના કે ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણો જાણો, તો એમાં નેગેટિવ એન્ડ જ આવે, એમાં પોઝિટિવ એન્ડ આપણે ના કરી શકીએ, બરાબર. તો આ રીતે હોય, શક્ય ત્યાં સુધી પોઝિટિવ એન્ડ રાખવા, નેગેટિવ એન્ડ ના આપવા. પણ જો કીધું જ છે નેગેટિવ એન્ડ, ધેન ઇટ્સ પરફેક્ટલી ઓકે, બરાબર. ચલો આગળ વધીએ. પછી એક બીજો પ્રશ્ન આપણે ચર્ચામાં લઈએ છીએ કે મૌર્ય સામ્રાજ્યના પતનના કારણો જણાવો ભાઈ. મૌર્ય સામ્રાજ્ય અતિશય શક્તિશાળી ઈરાન ઇરાકના વિસ્તારથી શરૂ કરી અને ઉઝબેકિસ્તાન, તજીકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કાશ્મીર, નેપાળ, ભૂટાન, તિબેટ, મ્યાનમાર, બર્મા, નીચે છેક લંકા સુધી પોતાનો પ્રભાવ ધરાવતું હતું ભાઈ. લંકા, માલદીવ સુધી પ્રભાવ ધરાવતું હતું મૌર્ય સામ્રાજ્ય. એ શું કામ સમાપ્ત થઈ ગયું? તો હવે આ પ્રશ્નના આન્સરની શરૂઆત કેવી રીતે કરાય? તો કે ભાઈ ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક જેવા મહાન રાજાઓ થઈ ગયા અને ચાણક્ય જેવા મહાન ગુરુ થઈ ગયા, બરાબર. ઓકે, આ આપણી શરૂઆત થઈ. શરૂઆત પછી આપણે શું લખવાનું છે? પરંતુ નીચે મુજબના કારણોના લીધે આ સામ્રાજ્યનું પતન થઈ જાય છે. હવે સમજો, આપણે 200 શબ્દોમાં બધું લખી નાખવાનું છે. તો શરૂઆત એ પછી 50-60 શબ્દોની ના હોવી જોઈએ, એ 30-40 શબ્દોમાં શરૂઆત કરી નાખો, કારણ કે આપણી પાસે મુદ્દા ઘણા બધા છે. આ મેન્સ છે. મેન્સની અંદર જેટલા મુદ્દા વધારે આપશો એટલા વધારે માર્ક મળશે, બરાબર. શરૂઆત અને એન્ડ એ તમે 30-30 શબ્દોની અંદર કરી નાખો, દેટ ઇઝ પરફેક્ટલી ઓકે, જો તમારી પાસે એટલા મુદ્દા હોય તો. પણ માનો કે મુદ્દા યાદ જ નથી, તો પછી તમે આ શરૂઆત અને એન્ડને થોડું અલગ અલગ અલંકૃત શબ્દો દ્વારા, ગુજરાતીની અંદર આપણેના અલંકૃત શબ્દ લખતા હોઈએ કે ભાઈ પ્રશંસા માટેના શબ્દો, કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય ભારતનું મહાન સામ્રાજ્ય હતું, તે સમયના લોકો આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા, તો એવા 2-4 વાક્યો લખી શકો. પણ મારા અનુભવ અને મારા સજેશન મુજબ હું એ જ વસ્તુ કહીશ કે જે ઓરિજિનલ આન્સર હોય એ જ લખવો, બરાબર. ખાલી ખોટા ગપ્પા મારવાના નહીં. વિજયનગર સામ્રાજ્ય અતિશય મહાન સામ્રાજ્ય હતું, એ દુનિયા આખીને ખબર છે, એટલે જ સિલેબસમાં છે, બરાબર. આ રીતે તો શરૂઆત આપણે લખવાની જ છે, 100% લખવાની છે, પણ હંમેશા શબ્દ લિમિટને જોઈ લેવાની. 200 શબ્દ છે, 10 માર્ક છે, લિમિટમાં રાખવાનું કે ભાઈ ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સામ્રાજ્ય. અને પ્રેક્ટિકલી આપણે આ આન્સરની શરૂઆત કરી, પણ એમાં પણ તમે ડેટા જ આપો છો, બરાબર. તો આ શું કર્યું? 1 તીર છે 2 નિશાન, ડેટા પણ આપ્યા, શરૂઆત પણ કરી. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય, જેમાં મહાન રાજાઓ થઈ ગયા. એટલે તમે જે પેપર ચેક કરે છે એને શું કહો છો કે જ્યાં સુધી ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક હતા ત્યાં સુધી આ સામ્રાજ્યને કાંઈ પ્રોબ્લેમ નહોતો, બરાબર. જેમાં અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર જેવા મહાન રાજાઓ થઈ ગયા, પરંતુ નીચે મુજબના મુદ્દાઓના કારણે આ સામ્રાજ્યની પતન થાય છે. હવે તમે મુદ્દા લખો છો.
ક્રમ બાય ક્રમ લખી નાખવાના. અશોક પછીના નબળા શાસકો. ભાઈ અશોક પછી તેમના દીકરા કુણાલનું શાસન આવ્યું, પરંતુ કુણાલ તો અંધ હતા એટલે પછી દશરથનું શાસન આવી ગયું. દશરથ અને સંપ્રાતિ આ બંને જે હતા કાકા ભત્રીજા, એમના સમયમાં જ સૌથી પહેલાં તો ડિસ્પ્યુટ ઊભો થઈ ગયો હતો. બરાબર, એમણે પૂર્વનું રાજ્ય અને પશ્ચિમનું રાજ્ય અલગ કરી નાખ્યું હતું. પશ્ચિમનું રાજ્ય સંપ્રાતિ પાસે, પૂર્વનું રાજ્ય દશરથ પાસે. મતલબ પહેલાં જે આખું એક જ રાજ્ય હતું, આખા કરના પૈસા, વેપારના પૈસા બધા એક જ રાજકોષમાં આવતા હતા, એના બદલે બે જગ્યાએ જશે, ફાઇનાન્શિયલી તૂટશે. પછી સેના પણ ડિવાઈડ થઈ જશે, એ પણ પ્રોબ્લેમ થશે. પ્લસ એકબીજાના વિરોધી થશે. ભાઈ દશરથ એમ કે હું રાજા બનું, સંપ્રાતિ કે આખા મૌર્ય સામ્રાજ્યનો હું રાજા બનું. તો જે પેલા એક સંપ હતો પરિવારમાં, એના બદલે હવે એ પરિવારની અંદર જ પ્રોબ્લેમ ઊભા થશે. બરાબર, તો આ આખી એક પોલિસી ચેન્જ થઈ ગઈ કે ભાઈ દૂરદર્શિતા નથી. અશોક પછીના નબળા શાસકો છે બધા, દૂરદર્શિતાનો અભાવ જોવા મળ્યો, સ્વાર્થ વૃત્તિ જોવા મળી. બરાબર, ઓકે. અશોક જે અલગ અલગ કંટ્રોલિંગ પાવર રાખી શકતા હતા અધિકારીઓ ઉપર, દશરથ કે સંપ્રાતિ પછી શતધન્વા આવે છે, બૃહદ્રથ મૌર્ય આવે છે, એ કોઈનો એવો કંટ્રોલિંગ પાવર નહોતો. રાજાનો એક પ્રભાવ હોવો જોઈએ. બરાબર, એ પ્રભાવ આ અશોક પછીના રાજાઓ ના રાખી શક્યા. બ્રાહ્મણ ધર્મ દ્વારા વિરોધ થવો. જો ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મને ટેકો આપે છે, બિંદુસાર આજીવક સંપ્રદાયને ટેકો આપે છે, અશોક એ શરૂઆતમાં શિવ ધર્મી હતા, પરંતુ પછી બૌદ્ધ ધર્મને બહુ વધારે પડતો ટેકો આપી દીધો. બૌદ્ધ ધર્મને બહુ બધા દાન પણ દેવા લાગ્યા હતા. વિદેશોમાં બૌદ્ધ ધર્મના સાધુ સંતોને મોકલતા હતા ધર્મનો પ્રચાર કરવા માટે, પોતાના દીકરા મહેન્દ્ર સંઘમિત્રાને પણ મોકલ્યા. હવે કોઈ પણ રાજા અથવા એનો વંશ કોઈ એક જ ધર્મને બહુ પ્રેશરાઇઝ કરે કે નહીં ભાઈ આ તો સારા નથી, આ તો સારા નથી, પરિણામે એ ધર્મના જે લોકો હોય ને એ એવો વિચાર કરે કે આ આપણા જે શાસક છે ને એ આપણા વિરોધી છે. અને ખુદ અશોકના શબ્દોમાં કહું તો પ્રજા એ ક્યારેય પણ વિરોધમાં ના જવી જોઈએ. બરાબર, પ્રજા હંમેશા આપણા સપોર્ટમાં રહેવી જોઈએ, તો જ આપણે શાસન કરી શકીએ. આવું અશોક પછીના સમયના રાજાઓ ના કરી શક્યા. અતિશય એમણે વિચાર કર્યો કે અમારા વડવા અશોકે બૌદ્ધ ધર્મને ટેકો આપ્યો તો આપણે પણ બૌદ્ધ ધર્મને ટેકો આપો. પણ અશોકના બૌદ્ધ ધર્મને ટેકો આપવાના કારણો અલગ અલગ હતા. એણે ના ફક્ત બુદ્ધિઝમને ટેકો આપ્યો, આજીવક સંપ્રદાયને ટેકો આપ્યો, શિવ ધર્મને ટેકો આપ્યો, બધાને ટેકો આપતા હતા. જ્યારે એના પછીના શાસકો એક જ ધર્મને ટેકો આપી દે છે એટલે બીજા ધર્મના લોકો મૌર્ય વંશના વિરોધી બની ગયા. તો બટ ઓબ્વિયસ છે કે એ લોકો પણ નાગરિક છે, એ પણ કમાય છે, એ પણ કંઈક સત્તા ધરાવતા હશે. તો જેમ જેમ એ લોકોની શક્તિ વધી એમ એમ મૌર્ય સામ્રાજ્ય ઘટવા લાગ્યું. બેસ્ટ એક્ઝામ્પલ પુષ્યમિત્ર શુંગ, વસુદેવ કણવ, આ બધા બ્રાહ્મણો હતા. દક્ષિણ ભારતનો સાતવાહન વંશ બ્રાહ્મણ વંશ છે. પરિણામ સ્વરૂપે એ બધા મૌર્ય સામ્રાજ્યમાંથી અલગ પડવા લાગશે. પ્રાંતોમાં અયોગ્ય અધિકારીઓની નિમણૂક થવી. અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં સ્પષ્ટ લખેલું છે કે ધમ્મ મહામાત્ર તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે નાગરિકોને વગર કારણે કોઈ પણ અધિકારી હેરાન ના કરવો જોઈએ. બરાબર, સરકારી અધિકારીઓ યોગ્ય કારણોસર હેરાન કરે તો ઠીક છે, બાકી હેરાનગતિ ના થવી જોઈએ, બાકી પ્રજામાં બળવો થઈ જાય. આનો સીધો મતલબ એ થયો કે અશોક ના ફક્ત પોતાના મુખ્ય અધિકારીઓને એવું કહે છે કે તમે નીચેના અધિકારીઓ પર વોચ રાખો અને આવા અધિકારીઓને હટાવી દો, પણ પોતે પણ વોચ રાખે છે. અશોક આખા રાજ્યમાં ફરતા રહેતા હતા જેથી કરીને લોકોના પ્રોબ્લેમ પણ સોલ્વ થાય અને અયોગ્ય અધિકારીઓને હટાવી પણ શકે. પણ અશોક પછીના શાસકો હતા એમણે આવી યાત્રા કરવાનું જ બંધ કરી દીધું. વારસાગત અધિકારો આપી દીધા કે હા ભાઈ આ જે ગુજરાત પ્રાંતનો સૂબો છે એનો દીકરો જ ગુજરાત પ્રાંતનો સૂબો બની જાય. પરિણામ તો પછી શોષણ થવાનું જ છે. તો પ્રાંતોમાં અયોગ્ય અધિકારીઓ આવ્યા જેના કારણે પ્રજા દુઃખી થઈ, વિદ્રોહની પરિસ્થિતિ ઊભી થવા લાગી, આર્થિક સંકટ આવી ગયું. ભાઈ ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોક એના સમયમાં એ ત્રણ શાસકોએ વિદેશી શાસકો સાથે સંબંધો સારા ડેવલપ કર્યા હતા, જેનું પરિણામ તેમને વેપારમાં પણ જોવા મળતું હતું. બરાબર, બધા રાજદૂતોનો એક્સચેન્જ કરતા હતા. સેલ્યુકસ નિકેટરના રાજદૂત મેગસ્થનીઝ આવ્યા હોય, બરાબર, પછી બિંદુસારના સમયમાં ડાયમેક્સ ડાયોનિસિયસ આવ્યા હોય. અશોકના સમયમાં એણે પોતે બહુ બધા રાજદૂતોને ધાર્મિક સંતોને બહાર મોકલ્યા હતા, બૌદ્ધ ધર્મના ધાર્મિક સંતોને. મતલબ ટુ વે કનેક્શન ચાલતું હતું અશોકના સમય સુધી. પણ પછી તો કે બંધ કરી નાખ્યો તો વેપાર ઘટવા લાગ્યો. વેપાર ઘટ્યો તો પ્રજા ઉપર વધારે ટેક્સ નાખી દીધો તો પ્રજાએ ટેક્સ આપવાની મનાઈ કરી નાખી તો ઇન્કમ ઘટવા લાગી. ભ્રષ્ટાચાર વધી ગયો. ભાઈ અધિકારીઓ મન ફાવે એવું કામ કરતા હતા. બરાબર, પરિણામ સ્વરૂપ આર્થિક સંકટ આવ્યું. પણ જે અશોક હતા, જે બૌદ્ધ ધર્મને અલગ અલગ પૈસાથી કે બીજી કોઈ સહાયતા દ્વારા દાન આપતા હતા, એવા ભવ્ય દાન પછીના રાજાઓએ પણ કરવા લાગ્યા. એટલે ખર્ચા વધારે છે પણ ઇન્કમ ઓછી છે. રિઝલ્ટ
આર્થિક સંકટ આવવાનું જ છે. પ્લસ મૌર્ય સામ્રાજ્યની સેના બહુ મોટી સેના હતી, અધિકારી ગણ બહુ મોટી સંખ્યામાં હતા, બરાબર. અને આખું એડમિનિસ્ટ્રેશન કેન્દ્રીય સત્તા દ્વારા જ ચાલતું હતું, બધા નિર્ણય કેન્દ્રીય સત્તા જ લે, બરાબર. સો પરિણામ સ્વરૂપ શું થયું કે કેન્દ્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવતો હોય એને પહોંચતા સુધી પણ ટાઈમ લાગે અને એના માટે ખર્ચો વધી જાય. એક સ્કીમ દિલ્હીએ બહાર પાડી પણ ગુજરાતની અંદર પહોંચતા વાર લાગે અને ત્યાં સુધીમાં ખર્ચો એનો વધી ગયો હોય. પરિણામ સ્વરૂપે બધા ખર્ચા અતિશય વધારે થયા, આર્થિક સંકટ આવી ગયું. ભોગવાદી જીવનશૈલીનો સમાજ આખો આગળ આવી ગયો અને મગધનું મહત્વ ઘટી ગયું. બંનેની ચર્ચા કરીએ. મગધનું મહત્વ શું કામ ઘટ્યું ભાઈ? ભારતના અન્ય સ્થળોએથી પણ લોખંડની ખાણો પ્રાપ્ત થઈ, સાઉથમાં પ્રાપ્ત થઈ, વેસ્ટ પશ્ચિમ ભારતમાં પણ પ્રાપ્ત થઈ. પરિણામ સ્વરૂપે મગધનું જે મહત્વ હતું ને કે ભાઈ ત્યાંથી જ શસ્ત્રોની રચના થાય છે એ ખતમ થઈ ગયું. હવે દક્ષિણવાળા એ કહેવા લાગ્યા અમારી પાસે પણ શસ્ત્ર છે, પશ્ચિમવાળા પણ કહેવા લાગ્યા અમારી પાસે પણ શસ્ત્ર છે. બાકી કંઈ બચ્યું હતું તો વિદેશી આક્રમણો પણ આવે છે ઇન્ડો ગ્રીકના, તો એ લોકો પોતાના શસ્ત્રો વેચવા આવી ગયા હતા, વેપાર ચાલતો હતો થોડો ઘણો. તો પરિણામ સ્વરૂપે મગધની જે મહત્વ હતું શસ્ત્રો માટેનું એ છૂટી ગયું. ભોગવાદી જીવનશૈલી ભાઈ અશોકના સમયમાં એણે જે બુદ્ધિઝમને અપનાવ્યું, શું કામ? કારણ કે ભાઈ બુદ્ધિઝમ હતું એ સાદું જીવન જીવવાની વાત કરતું હતું. પરંતુ બૃહદ્રથ મૌર્યનો સમય આવતા આવતા બૌદ્ધ ધર્મમાં પણ અમુક દૂષણો પ્રવેશ કરવા લાગ્યા. બૌદ્ધ મઠોમાં ભવ્ય જલસાઓ થવા લાગ્યા, બરાબર. બૌદ્ધ સાધુ સાધ્વીઓ એક ખૂબ જ આમ કહે ને કે પૈસાની લેણ દેણ હોય, બરાબર. પછી ભેટ સોગાદો સ્વીકાર કરવાની હોય. ગૌતમ બુદ્ધે સ્પષ્ટ કીધું હતું કે કોઈ પણ પ્રકારના સોનાના સિક્કાને અડવાનું નહીં, પરંતુ બૌદ્ધ મઠ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા હતા વેપારમાં, બરાબર. તો આવી પરિસ્થિતિઓ ઊભી થઈ. પરિણામ સ્વરૂપે લોકો, ધાર્મિક નેતાઓ જે કરે એવું લોકો પણ કરે. ચાહે એ બ્રાહ્મણ ધર્મના બ્રાહ્મણો પોતે ભોગવાદી બની ગયા ઉત્તર વૈદિક કાળમાં, મૌર્યોત્તર કાળના સમયમાં બૌદ્ધ ધર્મના સાધુઓ બન્યા હોય કે જે કંઈ પણ હોય, બરાબર. જેના કારણે ભોગવાદી માનસિકતા આવી ગઈ. અને ભોગવાદી માનસિકતા આવે એનું પરિણામ તો કે હું મારા પૈસા કમાઉં છું તો હું જ જલસા કરું ને, હું શું કામ ટેક્સ આપીને મારા પૈસા બરબાદ કરું? જેવી રીતે અત્યારે આપણે ટેક્સને બચાવવા માટે બહુ બધા પ્રયત્ન કરતા હોય છે, એ સેમ, બરાબર. રિઝલ્ટ શાસક વર્ગ જે હતો, જે બુદ્ધિઝમને બહુ ટેકો આપતો હતો, એમ કહેતો હતો કે ધર્મને વધારે સારું અપનાવો, સાદું જીવન જીવો. એના બદલે લોકો ઊંધા થઈ ગયા. બંને વિચારધારા ક્લેશ થઈ. ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારમાં મૌર્ય સામ્રાજ્યની સીમા સુરક્ષા નબળી પડી. આ ભારતની એક નબળાઈ જ છે પહેલાંથી. જે કોઈ પણ શાસકે ઉત્તર પશ્ચિમ દિશાની સીમાને સુરક્ષિત રાખી એ મહાન, તાકાતવર અને સફળ થયા. જેણે ઉત્તર પશ્ચિમ સીમાને એવોઇડ કરી એ નબળા અને ખતમ થઈ ગયા. ચાહે ગમે તે ભારતીય વંશની તમે ચર્ચામાં લ્યો, આ એક કારણ બધાના પતનમાં આવશે. મૌર્ય સામ્રાજ્યનું પણ આ જ કારણ છે કે બૃહદ્રથ મૌર્યના સમયમાં ઇન્ડો ગ્રીકના આક્રમણ થયા, પરંતુ તેણે આક્રમણની સામે લડવાની જ ના પાડી દીધી. કેમ? બુદ્ધમ શરણમ ગચ્છામિ, અહિંસા અપનાવો. ભાઈ દેશ સંકટમાં હોય ત્યારે અહિંસા ના કરાય, ત્યારે હિંસા કરવી જ પડે, બરાબર. ચાણક્યનું વાક્ય છે શાંતિની સ્થાપના માટે હિંસા જરૂરી છે, બરાબર. તો અતિશય જે એમ કહે ને કે કામ ચોરી કરવી એ નેગેટિવ વાત ગણાય, એટલા માટે પણ મૌર્ય સામ્રાજ્યનું પતન થઈ જાય છે. તો આટલા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા તમે આ ક્વેશ્ચનમાં કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ અને ચોલ રાજા રાજરાજ પ્રથમની સ્થાપત્ય કલા, સાહિત્ય અને યુદ્ધ વિજયની સિદ્ધિઓની ચર્ચા કરો. આમાં તમને સ્પષ્ટ આ કહી દીધું કે મારે આ 3 પોઈન્ટ જોઈએ છે: સ્થાપત્ય, કલા, સાહિત્ય અને યુદ્ધ વિજય, બરાબર. આવું સ્પષ્ટ જ માહિતી આપી છે, તો આપણે સ્પષ્ટ માહિતી આપીએ. શરૂઆત કઈ રીતે કરવાની? ભાઈ નરસિંહવર્મન રાજા જે પલ્લવ વંશના રાજા હતા, પલ્લવ વંશના સૌથી મહાનતમ રાજા હતા, બરાબર. તેમણે પોતાના સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી અને પલ્લવ વંશનું રાજ્ય વિસ્તાર બહુ મોટો કરેલો હતો. પછી તમે નરસિંહવર્મન પ્રથમના યુદ્ધ વિજયની ચર્ચા કરો. ભાઈ પુલકેશી સેકન્ડની સામે યુદ્ધ જીતી ગયા હતા, ચાલુક્યના રાજા હતા પુલકેશી સેકન્ડ, એની સામે જીતી ગયા. શ્રીલંકાની ઉપર પણ આક્રમણ કરી અને ત્યાં પણ રાજા માનવર્મા જે હતા, જે એમના સપોર્ટર હતા, એમને રાજા તરીકે પ્રસ્થાપિત કર્યા, બરાબર. પછી તો કે જે ચેર, પાંડ્ય અને કાલાભ્ર વિદ્રોહ હતા એને પણ શાંત પાડી દીધા, મતલબ યુદ્ધમાં અતિશય સ્ટ્રોંગ છે. નૌકા સેના પણ વિકસિત કરી હતી, બરાબર. ચેર નૌકા સેનાને ધ્વસ્ત કરી નાખી હતી એમણે, તો એ પણ તમે લખી શકો. તો યુદ્ધ વિજય લખ્યા. પછી સ્થાપત્ય કલા, ભાઈ નરસિંહવર્મન પ્રથમ આવે એટલે આંખ બંધ કરી અને રથ મંદિરો લખી નાખવાના. મહાબલીપુરમ, મામલ્લપુરમ ના રથ મંદિરો, ટોટલ 8 રથ મંદિર હતા, બરાબર.
તો એ બધા લખી નાખવાના કે ભાઈ ધર્મરાજનું મંદિર સૌથી મોટું, દ્રૌપદીનું સૌથી નાનું, અન્ય તો કે ભીમ, અર્જુન અને નકુલ સહદેવનું મંદિર છે. આ 5 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. બરાબર. પછી તો કે ગણેશજીનું પણ રથ મંદિર છે, પિંડારી દેવીનું પણ રથ મંદિર છે અને વાલાય કુટીનું પણ રથ મંદિર છે. પરંતુ એ 3 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નથી, પણ એ છે ખરી. બરાબર, એની ચર્ચા કરવાની. પછી તો કે ભાઈ કાંચીપુરમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. કવિ ભારવી એમના રાજકવિ હતા. બરાબર. પોતે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા, તો સાહિત્ય કલાને પ્રોત્સાહન આપતા હતા. યુએન સંઘ એ પણ નરસિંહવર્મન પ્રથમના સમયમાં કાંચીપુરમમાં આવતા હોય છે, મુલાકાત લેતા હોય છે. બરાબર. તો એ પણ ચર્ચા તમે કરી શકો. ચીનના રાજાને પણ રાજદૂતો મોકલેલા હતા, એટલે કે વેપાર વધારવાનું પણ કાર્ય કર્યા હતા. પ્રજા સુખી છે, આર્થિક રીતે પણ સમૃદ્ધ છે. બંદરોની રચના કરે છે. મહાબલીપુરમ બંદરની રચના કરી. નાગપટ્ટિનમ શહેરમાં બંદર વિકસિત કર્યું. તો આ બધું શું થયું? તેમના અલગ અલગ મહાન કાર્યો થયા. તો એ કાર્યો લખ્યા આપણે. અને પછી એવું કહેવાનું કે ભાઈ નરસિંહવર્મન પ્રથમ જેવા મહાનતમ રાજાએ ઉપરના વિવિધ કાર્યો કર્યા. તેમના પછીના જેટલા પણ શાસકો થયા તે આમના જેટલા મહાન સાબિત ન થયા. બરાબર. અને રથ મંદિરો માટે આખું વિશ્વ નરસિંહવર્મન પ્રથમને સદીઓ સુધી હંમેશા યાદ રાખશે કે જે ભારતીય સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પોઝિટિવ એન્ડ આપી દેવાનો. રાજાના વખાણ જ માગ્યા છે તો ભરી ભરીને વખાણ કરો, એના કાર્યો બધા લખી નાખો, છેલ્લે આવું એક વાક્ય લખી નાખો કે વિશ્વ એને સદીઓ સુધી યાદ રાખશે. બસ કામ થઈ ગયું. રાજા રાજ પ્રથમનું પણ એમ જ કરાય. ભાઈ નરસિંહવર્મન પ્રથમના તમે આટલા કાર્યો લખ્યા તો સેમ એના રાજારાજના પણ લખવાના થાય. ઉપનામો પણ લખી શકો ભાઈ. નરસિંહવર્મન પ્રથમના ઉપનામ હોય કે રાજારાજ પ્રથમના ઉપનામ હોય. બરાબર. અરુમૌલી વર્મન ગણો. બરાબર. પછી શિવપાદ શેખર ગણો. એ બધા રાજારાજ પ્રથમના ઉપનામ છે. એમણે કયા કયા યુદ્ધો જીત્યા? તો કે ભાઈ સૌથી પહેલાં તો ચેર અને પાંડ્ય, આ જે બંને ત્યાંના સ્થાનીય શાસકો હતા, તેમને યુદ્ધમાં હરાવી અને તોંડાઈ મંડલમનો વિસ્તાર જીતી લીધો. બરાબર. પછી બીજું કામ શું કર્યું? તો કે ચાલુક્ય શાસકોની સાથે લડાઈ કરી, તેમની પાસેથી પણ વિસ્તાર લીધો. પરંતુ તેમના ચાલુક્ય શાસકો આ સમયના કયા હતા? તો કે વેંગીના ચાલુક્ય શાસકો અને કલ્યાણીના ચાલુક્ય શાસકો. પૂર્વના ચાલુક્ય અને પશ્ચિમના ચાલુક્ય, એમની સાથે લડાઈ કરી, ત્યાં પણ વિજય પ્રાપ્ત કર્યો અને વેંગીના ચાલુક્યોની રાજગાદી ઉપર પોતાના ભત્રીજાને બેસાડી દીધો. બરાબર. આ કામ કર્યું. પછી તો કે ઓરિસ્સા સુધીનો વિસ્તાર કબજામાં લઈ લીધો, જીતી લીધો. પારાદ્વીપના ટાપુઓ જીત્યા અને પછી 12,000 ટાપુઓ જીત્યા. બરાબર. પછી શ્રીલંકા ઉપર આક્રમણ કરી અને અડધું ઉત્તરી શ્રીલંકા જીતી લીધું. ત્યાં જયમંગલમ નામનું એક શહેર વસાવી દીધું. બરાબર. પછી તો કે ભાઈ સ્થાપત્ય કલા, બૃહદેશ્વરમ ટેમ્પલ. પછી શૈલેન્દ્ર સામ્રાજ્ય, ઇન્ડોનેશિયાનું સામ્રાજ્ય હતું, તેના રાજા હતા શ્રીમારા વિજયતુંગ. એની સાથે મિત્રતા કરી અને નાગપટ્ટિનમ શહેરમાં ચૂડામણી વિહાર એ શ્રીમારા વિજયતુંગને બનાવવો હતો, તો એના માટે જમીન પણ દાનમાં આપી અને એના બદલામાં બાલી ટાપુઓ ઉપર ભગવાન શિવના મંદિરોની રચના રાજારાજ પ્રથમ કરાવે છે. આ જ સમયે નટરાજની મૂર્તિઓની વ્યવસ્થા પણ વિકસિત કરવામાં આવી હતી. બરાબર. પછી તો કે તમિલ ભાષાના સાહિત્યના 10 અલગ અલગ કવિઓ હતા જેને રાજ્યાશ્રય આપવામાં આવેલો હતો. તો આ બધી જ ચર્ચા તમે યુદ્ધ વિજય, સ્થાપત્ય કલા, સાહિત્ય કલાને પ્રોત્સાહન આપવું એ બધામાં લખી શકો. બરાબર. ચોલની નૌકાસેના એકદમ સ્ટ્રોંગ બનાવી, 12,000 ટાપુઓ જીત્યા. બરાબર. તો આખા અરબી સમુદ્રના ટાપુ હોય, હિન્દ મહાસાગરના હોય, બંગાળની ખાડીના ટાપુ હોય, એ બધા ટાપુઓ જીતેલા હતા. બરાબર. તો આવા મહાન રાજા હતા. પ્લસ ગ્રામ્ય પ્રશાસન ઉપર ફોકસ કર્યું, જેથી કરી અને ગામડા મજબૂત થાય. ગામડા મજબૂત થાય તો શહેર મજબૂત થાય, શહેર મજબૂત થાય તો રાજ્ય મજબૂત થાય. તો આવી જેટલી પણ અલગ અલગ પોલિસીઝ આવે, બધી પોલિસીની ચર્ચા તમે કરી શકો અહીં, જેના કારણોસર તમારો આન્સર એકદમ વ્યવસ્થિત બની જાય. બરાબર. અને પછી છેલ્લે એમ આપણે વાક્ય લખી શકીએ કે બૃહદેશ્વરમ ટેમ્પલ એટલું ભવ્ય છે કે BBC ન્યૂઝ ચેનલ છે ઇંગ્લેન્ડની, તેમણે 3 કલાકનો આખો વિડીયો બનાવેલો છે આ જ મંદિરની રચના કઈ રીતે થઈ તેના એક્સપ્લેનેશન માટે. 216 ફૂટ ઊંચું મંદિર છે બૃહદેશ્વરમ ટેમ્પલ. બરાબર. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું મંદિર છે. પ્લસ આ મંદિરની ઉપરનો જે ગુંબજ છે તે 80 ટન પથ્થરનો છે. બરાબર. તો આવડો મોટો ગુંબજ આજથી 1000 વર્ષ પહેલાં, બરાબર, 1010 વર્ષ પહેલાં, કારણ કે ઈસવીસન 1010માં આ મંદિર બનેલું હતું બૃહદેશ્વરમ ટેમ્પલ. તો આજથી 1010 વર્ષ પહેલાં 216 ફૂટ ઊંચાઈએ આ 80 ટનનો ભારામાં ભારે પથ્થર કઈ રીતે ચડાવેલો હશે, એના ઉપર કોતરણી કામ કઈ રીતે કરેલું હશે, એ કલ્પનાની બહાર છે. બરાબર. સો એ પણ ડેટા તમે એન્ડમાં મૂકી દો અને આન્સરને સમાપ્ત કરો કે આવા ભવ્ય રાજા ભારત ભૂમિને ત્યાં, આવા ભવ્ય અને મહાન રાજા આપણા દેશને ત્યાં થયેલા છે, તો એ આપણા માટે ગર્વની વાત છે. એક પોઝિટિવ એન્ડ મૂકી દીધો. દેટ્સ ઇટ. કામ થઈ ગયું આપણું.
પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંગ્રેજો દ્વારા ભારતમાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાની શરૂઆત કરતો કાયદો અને સત્તાનું વિકેન્દ્રીકરણની શરૂઆત કરતા કાયદાની વિસ્તૃત ચર્ચા કરો. મતલબ આમાં ડિટેલ માંગી. અને જોજો સીધું નથી પૂછતા, ઊંધી રીતે પૂછે કે સત્તાનું કેન્દ્રીકરણ કરતો કાયદો એ કયો એ પણ જણાવો અને વિકેન્દ્રીકરણ કરતો કાયદો પણ જણાવો. મતલબ અહીંયા તમારી પાસે પરફેક્ટ આન્સરની ડિમાન્ડ છે. આડા આવડા કાયદાને લખશો તો નહીં જ ચાલે. તો કયા કાયદા આવે આ આન્સરમાં? 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અને 1861નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. આ બે કાયદા આવે. બરાબર. તો ભાઈ 1763ના રેગ્યુલેટિંગ એક્ટ. હવે આની આપણે પૂર્વ ભૂમિકા કઈ રીતે બાંધી શકાય કે ભાઈ બક્સર અને પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોનું બંગાળ, બિહાર, ઓરિસ્સામાં પરોક્ષ શાસન શરૂ થઈ ચૂક્યું હતું. પરંતુ ઈસવીસન 1770ના વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડની સરકાર પાસે 1 મિલિયન પાઉન્ડની લોન માંગી. જ્યારે ઇંગ્લેન્ડની સરકારે થોડી ઇન્વેસ્ટિગેશન એટલે કે નિરીક્ષણ કર્યું, બરાબર, તો તેમને ખબર પડી કે કંપનીમાં બહુ બધા ભ્રષ્ટાચાર કરે છે અને ખાનગી વેપાર કરે છે. તો કંપનીને નિયંત્રણમાં લાવવા માટે અને કંપનીનું પ્રશાસન સુધારવા માટે ઇંગ્લેન્ડની સંસદ દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરતો કાયદો મોકલવામાં આવ્યો, જે કાયદો છે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. આ કાયદો શું કામ આવ્યો એની પૂર્વ ભૂમિકા આપણે બાંધી કે ભાઈ અંગ્રેજો આરામથી દ્વિમુખી શાસન પદ્ધતિથી શાસન ચલાવતા હતા, જેમાં એમનું પરોક્ષ શાસન હતું, પ્રત્યક્ષ નહીં. પરંતુ ભ્રષ્ટાચાર અને કંપની ખોટમાં ગઈ, બરાબર, તો એમાંથી કંપનીને બહાર લાવવા માટે ઇંગ્લેન્ડની સરકાર દ્વારા આ કાયદો આવ્યો, જેમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું. શું થયું સત્તાના કેન્દ્રીકરણમાં? ભાઈ 3 અલગ અલગ પ્રાંત હતા, બોમ્બે પ્રાંત, મદ્રાસ પ્રાંત અને કલકત્તા પ્રાંત અથવા બંગાળ પ્રાંત. તો એમાંથી બંગાળ પ્રાંતના જે ગવર્નર હતા, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ દઈ દીધું, બરાબર. બોમ્બે અને મદ્રાસનું નિયંત્રણ ગવર્નર જનરલ ઓફ બંગાળને સોંપાયું. ગવર્નર જનરલ ઓફ બંગાળની સહાયતા માટે 4 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1.5 મિલિયન, જોતા હતા 1 મિલિયન, હવે 1.5 મિલિયનની લોન આપી. સુપ્રીમ કોર્ટ ઓફ કલકત્તાની સ્થાપના કરી, જેના પ્રથમ જજ તરીકે સર એલિઝા ઇમ્પે આવ્યા અને અન્ય 3 જજ સહાયક તરીકે આવ્યા. કંપનીના કર્મચારીઓ ખાનગી વેપાર નહીં કરી શકે, ના ફક્ત ખાનગી વેપાર નહીં કરી શકે, પરંતુ હવે ભારતના લોકો પાસેથી ભેટ સોગાદનો સ્વીકાર પણ નહીં કરી શકે. પછી કંપનીનું ડિવિડન્ડ 6% ફિક્સ કરી નાખ્યું. પછી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ જે હતા, બરાબર, એ દર 4 વર્ષે ચૂંટાય. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, એની ચૂંટણી દર 4 વર્ષે કરી. અને એક વખત જે વ્યક્તિ ચૂંટાઈ ગયો હોય એ બીજી વખત ચૂંટણીમાં ઊભો ના રહી શકે, એવું સ્પષ્ટ કરી નાખ્યું. લેફ્ટનન્ટ જનરલ જ્હોન ક્લેવરિંગ, જ્યોર્જ મોન્સન, રિચર્ડ બારવેલ, ફિલિપ ફ્રાન્સિસ, આ કોણ હતા? અહીં જે આપણે મુદ્દો લખ્યો ને કે ગવર્નર જનરલ ઓફ બંગાળની સહાયતા માટે 4 સભ્યોની સલાહકાર સમિતિ, એ આ 4 સભ્યોના નામ છે, બરાબર. હવે પેલો જે મુદ્દો છે ને કે ભાઈ 4 સભ્યોની સલાહકાર સમિતિ, આ જેણે પણ થોડોક ઇતિહાસ વાંચ્યો એને આવડતો જ હશે. પણ આપણા આન્સરમાં આપણે શું એડ કર્યું? એ ચારેયના નામ. એના કારણોસર આપણો આન્સર થોડો વધારે સારો રિપ્રેઝન્ટ થાય. પછી આ કાયદો ક્યારે પાસ થયો? તો કે 10મી જૂન 1773ના દિવસે આ કાયદો પાસ થયો. આવા ડેટા જ્યારે તમે આપો રિસર્ચ કરીને, કારણ કે આવા ડેટા ગોતવા પડે, બુકમાં ડાયરેક્ટ ના મૂકી દીધા હોય. ઇવન તમે લક્ષ્મીકાંતમાં ચેક કરી લેજો, આ રીતનો ડેટા એમાં નહીં હોય, બરાબર, એ ગોતવા પડે આપણે. તો એવી રીતે એનાલિસિસ કરી અને આપણે આવી રીતે આન્સર લખ્યા હોય તો આપણો પ્રભાવ કંઈ અલગ પડે, બરાબર. પછી એ પણ એક પોઈન્ટ એડ કરી શકો કે ભાઈ ક્યારે પણ આ જે 4 જણા હતા સલાહકાર સમિતિવાળા, એ કોઈ નિર્ણય લેતા હોય તો 2 જણા એક નિર્ણયના પક્ષમાં હોય, 2 જણા એક નિર્ણયના વિરોધમાં હોય. તો આવી ટાઈની પરિસ્થિતિ આવે ત્યારે તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે એ ટાઈ બ્રેકર વોટ નાખી શકે છે, બરાબર. આનાથી શું થયું? સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું. ભાઈ બોમ્બે અને મદ્રાસના નિર્ણય પણ કોણ લેશે? બંગાળના ગવર્નર. ટેક્સેશન કોણ સંભાળશે? બંગાળના ગવર્નર. વોર કોણ સંભાળશે? બંગાળના ગવર્નર. પહેલા 3 મન ફાવે એમ કરતા હતા, બોમ્બે વાળાને બાંધવું જ બાંધે, બંગાળ વાળાને ના બધું ના બાંધે, મદ્રાસ વાળા જે કરવું કરે. હવે એમ નહીં ચાલે. કંઈ પણ કરવું છે બંગાળના ગવર્નર જનરલને પૂછો, ત્યારે જ કામ થઈ શકે. તો સત્તાનું કેન્દ્રીકરણ થયું. આવી રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ પણ થયું. કઈ રીતે? 1861 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ દ્વારા, બરાબર. શું થયું ભાઈ? હવે આની પૂર્વ ભૂમિકા એમ તમે બાંધી શકો કે ભાઈ 1857નો વિદ્રોહ થયો હતો અને એમાં અંગ્રેજોને ખબર પડી ગઈ કે ભારતમાં પ્રશાસનિક પદ્ધતિ બદલવી પડશે. 1858માં રાણી વિક્ટોરિયાનો ઘોષણાપત્ર આવ્યો અને તેમાં બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. તેમાં ઇંગ્લેન્ડના રાણીએ કીધું હતું કે અમે દર 10 વર્ષે એક પ્રશાસનિક સુધારાનો કાયદો લાવશું અને એ પ્રોમિસને તેમણે પાડ્યું અને પહેલો કાયદો આવ્યો 1861નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. જેમાં શું કર્યું?
વાઇસરોયની ધારાકીય સમિતિ કાઉન્સમાં તમે લખી શકો કાયદા બનાવનાર સમિતિમાં 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી. સર દિનકર રાવ, બનારસના રાજા દેવરાજસિંહ, પટિયાલાના રાજા અમરસિંહ, આ ત્રણેયની નિમણૂક કરવામાં આવી. બરાબર. પછી બોમ્બે અને મદ્રાસ પ્રાંતમાં ધારાસભાની રચના થઈ ગઈ ભાઈ. બરાબર. હવે જો પહેલા કાયદામાં શું કર્યું, બોમ્બે અને મદ્રાસના ગવર્નરની સત્તા છીનવી લીધી હતી. હવે સત્તા આપી, ધારાસભાની રચના કરી અને ત્યાંના સ્થાનીય કાયદા બનાવવાનો અધિકાર પણ બોમ્બે અને મદ્રાસની ધારાસભાને આપી દીધો. પોર્ટફોલિયો પદ્ધતિને લાગુ પાડવામાં આવી. વોટ ઇઝ પોર્ટફોલિયો પદ્ધતિ? તો કે ભાઈ ગવર્નર જનરલ્સના સમયમાં કેવું થતું કે ભાઈ માનો કે ખેતી વિભાગનો નિર્ણય લેવો છે, સિંચાઈ વિભાગનો નિર્ણય લેવો છે, ઉદ્યોગ વિભાગનો નિર્ણય લેવો છે, કોઈ પણ નિર્ણય લેવો હોય, બરાબર, એનો આખો રિપોર્ટ તૈયાર થઈ જાય ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પાસે અને એ જ બધા નિર્ણય લે. પરંતુ હવે આમ નહીં થાય. પોર્ટફોલિયો પદ્ધતિ મુજબ દરેક વિભાગના એક મંત્રી હશે. બરાબર. અને એ જે મંત્રી છે તે આખો રિપોર્ટ તૈયાર કરી, એનાલિસિસ કરી અને ડિસિઝન લઈ શકશે, નિર્ણય લઈ શકશે, એને લાગુ પડાવી શકશે. બરાબર. એટલે વાઇસરોય ઉપરથી કામ થોડું ઓછું થયું, સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. પહેલા બધા કામ ગવર્નર જનરલ ઓફ બંગાળ અથવા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરીથી જ થતા. હવે એમ નહીં થાય. હવે જે તે ખાતાનો મંત્રી છે એ પોતે કામ કરી શકશે. ધેટ ઇઝ પોર્ટફોલિયો પદ્ધતિ. સેક્રેટરી ઓફ સ્ટેટ એની પણ રચના થઈ હતી. એ તો 1858ના કાયદામાં જ થઈ ગઈ હતી, પરંતુ સેક્રેટરી ઓફ સ્ટેટની એક સત્તા વધારવામાં આવી. શું? ભારતના વાઇસરોયની ધારાકીય અને કારોબારી સમિતિ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હોય એ નિર્ણયને બદલવાની સત્તા, રદ કરવાની સત્તા પણ સેક્રેટરી ઓફ સ્ટેટને આપવામાં આવી, જે ઇંગ્લેન્ડમાં હતા. આમના તો 15 જેટલા સભ્યો હતા સલાહકાર સમિતિમાં, સેક્રેટરી ઓફ સ્ટેટમાં. બરાબર. પછી ધારાસભામાં બિન સરકારી સદસ્યોની નિમણૂકની છૂટ આપી. બરાબર. કઈ રીતે? ભાઈ જ્યાં જ્યાં પણ ધારાસભા હતી, એક તો કેન્દ્રીય ધારાસભા, ત્યાં તો આપણે 3 સભ્યોને લીધા, અને પ્રાંતીય ધારાસભા બોમ્બે અને મદ્રાસમાં બનાવી, તો ત્યાં પ્રેક્ષકોની ગેલેરીમાં બિન સરકારી અધિકારીનો મતલબ થશે ભારતીય લોકો, એમને બેસાડવાની છૂટ આપી કે તમે આ ભારતીયોને શીખવાડો કે સંસદીય પદ્ધતિ મુજબ કામ કેમ થાય છે. બરાબર. તો આ શું થયું? સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. તમે કોકને શું કામ શીખવાડો છો? આવતીકાલે એના ઉપર જવાબદારી મૂકવાની છે એટલા માટે. કારણ કે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે પ્રશાસનમાં ભારતીયોનો સાથ લીધા વગર એડમિનિસ્ટ્રેશન નહીં ચાલે, તો ધીમે ધીમે સાથ લે છે. બરાબર. ચલો. સો આવી રીતે તમે આન્સર લખી શકો. પછી એનું કન્ક્લુઝન એ રીતે મૂકવાનું થાય કે આવી રીતે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ બંને કાયદા આપણે જોયા. 1861ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટથી જે સત્તાનું વિકેન્દ્રીકરણ શરૂ થયું તે 1837ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીની જે સત્તા 8 પ્રાંતોમાં બની ત્યારે સમાપ્ત થયું અને પછી ફાઇનલી 1947માં ભારતને આઝાદી મળી ગઈ. તમામ સત્તા આપણને પ્રાપ્ત થઈ ગઈ. તો તમે શું જણાવ્યું? 1861થી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ, જે 1937માં સમાપ્ત થઈ. કારણ કે ત્યારે પ્રાંતોમાં સરકાર કોની હતી? કોંગ્રેસ પાર્ટીની સરકાર આવી, ભારતીય લોકોની સરકાર આવી હતી. પછી ફાઇનલી આઝાદી મળી ગઈ. તો આવી રીતે કન્ક્લુઝન મૂકી શકો. બરાબર. એના આધારે જે એક્ઝામિનર છે એને સ્પષ્ટ ખબર પડે કે ના ફક્ત તમને ક્વેશ્ચન પૂરેપૂરો સમજાઈ ગયો છે, તમારી પાસે ડેટા પણ છે, એ તમે શરૂઆતની પણ કરી, મુખ્ય ડેટા પણ આપ્યો, એન્ડ પણ કર્યો, અને એન્ડમાં પણ તમે માહિતી જ આપી છે સાથે, 2 in 1. બરાબર. તો આ રીતે આન્સર તમે વધારે પ્રભાવશાળી બનાવી શકો. લાસ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે ભાઈ અંગ્રેજોના સમય દરમિયાન ભારતમાંથી કર લેવામાં આવતો હતો, એના માટે અંગ્રેજોએ વિવિધ પદ્ધતિઓ અપનાવી હતી. તે મુજબ કાયમી જમાબંધી, રૈયતવાડી, મહાલવાડી કર પદ્ધતિમાં તફાવત જણાવો. વોટ ઇઝ ધ ડિફરન્સ? બરાબર. તો આ ક્વેશ્ચનની અંદર તમે આ રીતે લખી શકો કે ભારતની અંદર અંગ્રેજોએ પ્રશાસનની શરૂઆત કરી ત્યારે દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવી હતી, જેના ઘણા બધા નેગેટિવ પાસા પણ હતા, નકારાત્મક પાસા હતા. આ નકારાત્મક પાસાઓને દૂર કરવા માટે વોરન હેસ્ટિંગ્સે શું કર્યું? દર વર્ષ માટે જમીનદારોના ઓક્શન ચાલુ કરી દીધા. બરાબર. પરંતુ એ ઓક્શનમાં પણ છેતરપિંડી જ્યારે ભારતીય જમીનદારોએ કરી ત્યારે ગવર્નર જનરલ ઓફ બંગાળ કોર્નવોલિસ આવ્યા અને તેમણે સર જ્હોન શોરની અધ્યક્ષતામાં કાયમી જમાબંધી પદ્ધતિની એક કમિટીની રચના કરી અને એ કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો અને 1792માં આ કાયમી જમાબંધી પદ્ધતિને લાગુ પાડી દેવામાં આવી, જેના મહત્વના મુદ્દા આ મુજબ છે. આ આપણી શરૂઆત થઈ ગઈ. એટલે તમે ઇતિહાસમાં શું આપી દીધું કે ભાઈ અંગ્રેજોએ ટેક્સ તો પહેલાથી જ લઈ લીધો, પ્લાસી બક્સરના ટાઈમથી ટેક્સ લેવાનું ચાલુ કરી દીધો હતો,
પણ એ દ્વિમુખી શાસન પદ્ધતિ હતી. પછી વોરન હેસ્ટિંગ્સે દર વર્ષે જમીનદારોની નીલામી કરી કે ભાઈ આ એરિયાનો જમીનદાર બનવા માંગતો એ બોલી લગાડે, આ એરિયાનો ટેક્સ છે 1 કરોડ, મને કેટલા આપશો અને તમે કેટલા રાખશો? તો કોઈ કે 50-50, કોઈ કે 60-40, કોઈ કે 30-70. તો 30-70 વાળાને મળી જાય, 30% જમીનદાર રાખે, 70% વોરન હેસ્ટિંગ્સ રાખે. પણ એમાં છેતરપિંડી થતી હતી. એટલે કોર્નવોલિસે આ આખી પદ્ધતિને જ ચેન્જ કરી નાખી. શું છે કાયમી જમાબંધી પદ્ધતિ એ જોઈએ. સૌથી પહેલો મુદ્દો, જમીનને ખાનગી સંપત્તિ માનવામાં આવશે. પ્રાઇવેટ પ્રોપર્ટી થઈ જમીન, બરાબર. બીજો મુદ્દો, વચેટિયા જ જમીનદાર બની જશે. આ જે ઓક્શનમાં ભાગ લેતા હતા ને, ચાહે એ વેપારી હોય, નાના મોટા રાજા રજવાડા હોય, સેનાપતિ હોય, પ્રધાન હોય, બરાબર, એને જમીનદાર બનાવી દીધા. ઉદાહરણ તરીકે ભાઈ હું ઓક્શનમાં પહેલા ભાગ લેતો હતો, તો હવે મને શું કીધું, ભાઈ તારે જો હવે કામ કરવું હોય ને કોર્નવોલિસભાઈની સાથે, તો આ આખા અમદાવાદની જવાબદારી તારી. અમદાવાદમાંથી ટેક્સ કોણે ઉઘરાવવાનો? મારે ઉઘરાવવાનો. હું અમદાવાદનો જમીનદાર થઈ ગયો, બરાબર. ઓકે, સાર્વજનિક વિસ્તારો પણ કોઈ જમીનદારને જ આપી દેવામાં આવશે. ભાઈ અમદાવાદની અંદર મેદાન છે, ચરાઈ ભૂમિનું મેદાન છે, કે ખુલ્લું મેદાન છે રમતગમત માટે, કે ધાર્મિક સ્થળો છે, કે કોઈ પણ છે, કોઈ પણ સાર્વજનિક સ્થળ છે, એની પણ જવાબદારી કોના ઉપર છે? મારા માથે જ છે, બરાબર. હવે શું કીધું કે મારે અમદાવાદના લોકો પાસેથી ટેક્સ લઈ લેવાનો છે અને એ ટેક્સ અંગ્રેજોને નિયત કરેલી તારીખમાં પહોંચાડી દેવાનો છે. અને એક વાક્ય વધારે એડ કરું, નિયત કરેલી તારીખમાં કયો કાયદો લાગુ પડશે? સૂર્યાસ્તનો કાયદો. જમીનદાર લોકો ઉપર 1794માં સૂર્યાસ્તનો કાયદો લાગુ પડ્યો. ઉદાહરણ તરીકે મને એમ કીધું કે ભાઈ 25મી સપ્ટેમ્બર પહેલાં તમારે અમદાવાદનો કર જમા કરાવી દેવાનો છે, તો એમાં સૂર્યાસ્તનો કાયદો લાગુ પાડ્યો. 25મી સપ્ટેમ્બરે સૂર્યાસ્ત થાય એની પહેલાં મારે ટેક્સ જમા કરાવવાનો. જો હું ટેક્સ નહીં જમા કરાવું તો શું થશે? તો મારા પાસે જે જમીનદારી છે એનું ઓક્શન બીજા જમીનદાર પાસે થઈ જશે, બરાબર. આ રીતે થશે. પછી તો કે 1795ના વર્ષમાં ખેડૂતો ઉપર પણ સૂર્યાસ્તનો કાયદો આવી ગયો. જો ખેડૂતોની પરિસ્થિતિ કેવી બની કાયમી જમાબંધી પદ્ધતિમાં, હું એક્સપ્લેન કરું છું, બરાબર. કે ભાઈ પહેલાં ખેડૂતો સ્વતંત્ર હતા જ્યારે આ કંઈ હતું નહીં ત્યારે. હવે ખેડૂતો જમીનદારની અંડરમાં આવી ગયા. એટલે જમીનદાર શું કે ખેડૂતોને કે ભાઈ મારે 25મી સપ્ટેમ્બરે દેવાનો છે ટેક્સ, તારે મને 20મી સપ્ટેમ્બરે દઈ દેવાનો. જો 20મી સપ્ટેમ્બરના સૂર્યાસ્તના પહેલા ટેક્સ જમા કરી દીધો તો એ જમીન ખેડૂત પાસે રહેશે, બરાબર. બાકી જમીનદાર એ જમીન ખેડૂત પાસેથી લઈ લેશે અને બીજા ખેડૂતને આપી દેશે. મતલબ ખેડૂતો પોતાની જમીન ગુમાવી દે છે કાયમી જમાબંધી પદ્ધતિમાં. અને એમના ઉપર પણ સૂર્યાસ્તનો નિયમ લાગુ પડી ગયો. કરની જે ગણતરી કરવાની હતી એનું જે માન્ય વર્ષ હતું એ 1790 ને 1791નું વર્ષ રાખવામાં આવ્યું આધાર વર્ષ તરીકે. પછી ભારતના કેટલા વિસ્તારમાં આ કાયદો લાગુ પડ્યો હતો? તો કે 19% બ્રિટિશ ભારતના વિસ્તારમાં આ કાયદો લાગુ પડ્યો હતો, ખાસ કરીને બિહાર, બંગાળ, ઓરિસ્સા, બરાબર, એ જે આખા વિસ્તારો હતા તેમાં આ કાયમી જમાબંધી પદ્ધતિનો કાયદો લાગુ પડ્યો હતો. પછી બીજી પદ્ધતિ આવી જાય છે રૈયતવાડી પદ્ધતિ. રૈયતવાડી પદ્ધતિ ઉપર અમુક અંગ્રેજોએ અને યુરોપિયન અર્થશાસ્ત્રીઓએ જે સિદ્ધાંતો બનાવેલા હતા ને, એની અસર પણ જોવા મળે છે, બરાબર. આ પોઈન્ટ આપણને અન્ય બધા વિદ્યાર્થીઓના આન્સરથી અલગ પાડી દેશે. પણ રૈયતવાડી કર પદ્ધતિ ઉપર ક્લાસિકલ ઇકોનોમિક્સ એટલે કે શાસ્ત્રીય અર્થશાસ્ત્ર, આ શુદ્ધ ગુજરાતી મેં કર્યું, બરાબર. ગુજલીશ ભાષામાં લખીએ એના કરતાં શુદ્ધ ગુજરાતીમાં લખીએ ને એનો પ્રભાવ કંઈ અલગ પડે. શું કામ? એક્ઝામિનર વાંચે શાસ્ત્રીય અર્થશાસ્ત્ર એટલે અચ્છા ક્લાસિકલ ઇકોનોમિક્સ, એટલે એને થાય કે નહીં આ વિદ્યાર્થી પાસે ના ફક્ત નોલેજ છે પરંતુ એ માતૃભાષાને પણ સારી જાણે છે, તો લોકોના પ્રશ્ન આ જલ્દી સોલ્વ કરી શકે એમ છે. બહુ મોટો પ્રભાવ નથી પણ પ્રભાવ 100% છે. આગળ ભાડા સિદ્ધાંત, પિતૃસત્તાવાદી દૃષ્ટિકોણ અને સ્કોટિશ પ્રબોધન, આ બધાની અસર રૈયતવાડી કર પદ્ધતિમાં જોવા મળી. ભાઈ કાયમી જમાબંધી પદ્ધતિ હતી ને એમાં એક નેગેટિવ પોઈન્ટ શું હતો? અંગ્રેજોએ કીધું કે ભાઈ અમદાવાદનો 1 વર્ષનો ટેક્સ 1 કરોડ રૂપિયા છે, બરાબર. એક પોઈન્ટ મેં હું તમને કહેતા ભૂલી ગયો, ફરી પાછો કહી દઉં કે કાયમી જમાબંધી પદ્ધતિ છે તેની અંદર 10/11 ભાગ જે કરનો હશે, કરનો 10/11 ભાગ એ અંગ્રેજો રાખશે અને 1/11 ભાગ એ કોણ રાખશે? તો કે જમીનદાર રાખશે. ઉદાહરણ તરીકે 1 કરોડનો ટેક્સ ઉઘરાવેલો હોય ને તો તેમાંથી 89 લાખ અંગ્રેજો રાખશે અને 11 લાખ એ જમીનદાર રાખશે. આ રીતે છે. એટલે અંગ્રેજોએ તો કીધું કે 1 કરોડનો ટેક્સ ઉઘરાવવાનો, પણ જમીનદાર 2 કરોડનો ઉઘરાવી લેતા હતા. લોકો એકદમ ત્રાસમાં હતા. તો આ પદ્ધતિથી કાયમી જમાબંધી પદ્ધતિથી અંગ્રેજોનો મોહભંગ થઈ ગયો, તો નવી પદ્ધતિ અપનાવી રૈયતવાડી.
રૈયતવાડી પદ્ધતિ બનાવી કોણે? તો કે 1792માં જ આ પદ્ધતિ બની ગઈ હતી, પણ લાગુ નથી પડી. થોમસ મુનરો અને કેપ્ટન રીડ દ્વારા આખી પદ્ધતિ તૈયાર કરવામાં આવી હતી. લાગુ ક્યારે પડી? જ્યારે હેસ્ટિંગ્સ નામના ગવર્નર જનરલ ઓફ બંગાળ આવ્યા ને તે સમયે આ પદ્ધતિ લાગુ પડી હતી. બરાબર. 51% બ્રિટિશ ભારતના વિસ્તારમાં આ પદ્ધતિ લાગુ પડેલી જોવા મળે છે. બરાબર. હવે આ પદ્ધતિમાં ટેક્સ કઈ રીતે લેવાનો છે? રૈયત શબ્દનો આ પોઈન્ટ આપણે મેન્શન કરવો પડે. રૈયત શબ્દનો મતલબ થાય પ્રજા. બરાબર. અને અંગ્રેજો એ પ્રજા પાસેથી સીધો કર ઉઘરાવશે. આ આખી જે કર પદ્ધતિ છે એ 51% બ્રિટિશ ભારતના વિસ્તારમાં આવેલી હતી. તો કયા કયા બ્રિટિશ ભારતના વિસ્તાર હતા? તો કે મદ્રાસ પ્રાંત, બરાબર, પછી હૈદરાબાદ, પછી કર્ણાટકનો એરિયા, બરાબર, પછી તો કે ભાઈ આસામ અને સેવન સિસ્ટર્સનો એરિયા, બરાબર. આ બધા વિસ્તારોમાં આ કર પદ્ધતિ લાગુ પડેલી હતી. મહારાષ્ટ્રનો એરિયા પણ ગણી શકો તમે. બરાબર. તો આ કર પદ્ધતિ કઈ રીતે કામ કરશે એ સમજીએ. ખેડૂતોને જમીનના માલિક બનાવી દેવામાં આવ્યા અને કીધું કે આજથી આ જમીન તમારી છે. બરાબર. પણ તમારે સમયસર અમને ટેક્સ પહોંચાડવો પડશે. ટેક્સ કેટલો? મિનિમમ 33%થી મેક્સિમમ 55% જેટલો ટેક્સ એ અંગ્રેજો આ રૈયતવાડી કર પદ્ધતિમાં લઈ લેતા હતા. બરાબર. હવે આના પરિણામ શું આવ્યા? કે પેલા વચેટિયા હતા ને એ ગાયબ થઈ ગયા. બરાબર. તો લોકો ઉપર જે ત્રાસ ગુજરતો હતો એ હટી ગયો. સૌથી પહેલાં તમિલનાડુની અંદર આ જે થોમસ મુનરો સાહેબ અને કેપ્ટન રીડ હતા એમણે ઈસવીસન 1811ના વર્ષમાં આ કર પદ્ધતિને લાગુ પાડી હતી. બરાબર. પછી ધીમે ધીમે જોયું કે આ કર પદ્ધતિ સારી છે અને આ જે આખો વિસ્તાર હતો ને ત્યાં આ પોલીગર સમુદાય હતો. અમુક જગ્યાએ પોલીગર લખેલું હોય, અમુક જગ્યાએ પાલીગર લખેલું હોય. બરાબર. આ પ્રોનાઉન્સિએશન ચેન્જ હોય એનો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. પોલીગર સમુદાય એકચ્યુઅલમાં કઈ રીતે કામ કરતો હતો? તો કે વિજયનગર સામ્રાજ્યના જે શાસકો હતા એમણે પણ ગ્રામ્ય શાસનને મહત્વ આપ્યું. બરાબર. તો પોલીગર એ કોણ હતા? તો કે ટેક્સ કલેક્શન ઓફિસર હતા, કર ઉઘરાવનાર અધિકારી હતા વિજયનગર સામ્રાજ્યના. અને પછી વારસાગત પરંપરાના આધારે એ લોકો ત્યાંથી ટેક્સ ઉઘરાવતા હતા. પહેલાં વિજયનગરના રાજાઓ માટે અને હવે તો કે અંગ્રેજો માટે ઉઘરાવતા હતા. બરાબર. પણ હવે થાય છે એવું, તમે લોકોએ કદાચ એક મૂવી જોયું પણ હશે, શેરા નરસિમ્હા કરીને. બરાબર. ચિરંજીવી સાહેબ અને અમિતાભ બચ્ચન બંને એમાં છે. બરાબર. તો એ મૂવીમાં આપણને આખો ઇસ્યુ બતાવેલો છે કે જે વચ્ચેવાળા આ પોલીગર સમુદાયના લોકો હતા ને એ પૈસાવાળા થવા લાગ્યા. બરાબર. અને અંગ્રેજો સિવાય કોઈ પણ પૈસાદાર થાય એ અંગ્રેજોને પસંદ નથી પડતું. પરિણામ સ્વરૂપે અંગ્રેજો શું કરે છે? પોલીગર સમુદાયને હટાવવા માટે રૈયતવાડી પદ્ધતિ નાખી દે છે કે ભાઈ વચેટિયા જોઈએ જ નહીં. કાયમી જમાબંધીમાં વચેટિયા હતા, જમીનદારો હતા. અહીં વચેટિયા પોલીગર સમુદાયને કાઢી નાખ્યા. આ મુદ્દો પણ એડ કરવો પડે. બરાબર. ઓકે. એટલે ખેડૂતો જમીનના માલિક બન્યા. 33 થી 55% કર લેવામાં આવ્યો. પ્રોબ્લેમ ક્યાં થશે ખેડૂતોને? કે પોલીગર લોકો જે હતા એ પણ આટલો ટેક્સ લેતા હતા, પણ એ પોલીગર લોકો એ આર્થિક સહાયતા કરતા હતા. દુકાળ પડ્યો હોય, પૂર આવી ગયું હોય તો પોલીગર સમુદાયના લોકો આર્થિક સહાયતા કરતા હતા. અંગ્રેજો સહાયતા કરે તો કે લૂંટવામાં સહાયતા કરે, બાકી કંઈ સહાયતા ના કરે. બરાબર. સો આપણે એ પણ મેન્શન કરવું પડે કે આ રૈયતવાડી પદ્ધતિ પ્રોબ્લેમેટિક કઈ રીતે થઈ, કારણ કે 1857ના વિદ્રોહના કારણમાં આ પણ છે. ના રૈયતવાડીમાં કંઈ ખેડૂતોને ફાયદો થતો હતો, ના કાયમી જમાબંધીમાં, ના મહાલવાડીમાં, ક્યાંયમાં ભારતના લોકોને ફાયદો જ નથી. ફાયદો એક લોકોનો, અંગ્રેજોનો. બરાબર. સો આર્થિક સહાયતા ખેડૂતોને મળતી બંધ થઈ ગઈ. ખેડૂતોને એમ લાગ્યું કે આપણે ટેક્સ ઓછો દેવો પડશે, પરંતુ ખરેખર એવું થયું નહીં. પછી લાસ્ટમાં 1836ના વર્ષમાં ગોલ્ડ સ્મિથ દ્વારા એમાં થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા. બરાબર. શરૂઆતમાં તો અહીં પણ સૂર્યાસ્તનો સિદ્ધાંત લાગુ પડતો હતો, પરંતુ 1836માં સૂર્યાસ્તના સિદ્ધાંતને હટાવી દેવામાં આવ્યો. બરાબર. તો એવા એક સુધારા કર્યા અને પછી આ રૈયતવાડી કર પદ્ધતિ લાગુ રહી. ત્રીજી કઈ છે? તો કે મહાલવાડી કર પદ્ધતિ. 1822માં હોલ્ટ મેકેન્ઝી દ્વારા આ કર પદ્ધતિ બનાવવામાં આવી હતી. 30% બ્રિટિશ ભારતમાં આ કર પદ્ધતિ લાગુ પડી. મહારાષ્ટ્રનો એરિયા, બરાબર, પછી અમુક અંશે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબનો વિસ્તાર, સિંધનો વિસ્તાર, બલુચિસ્તાનનો વિસ્તાર, બરાબર, કાશ્મીરનો એરિયા, એ જે આખો વિસ્તાર હતો ક્યાં આ કર પદ્ધતિ મહાલવાડી લાગુ પડી. મહાલવાડી કર પદ્ધતિમાં મહાલ અથવા લંબરદાર એ મુખ્ય અધિકારી છે. હવે આ કોણ છે? પ્રેક્ટિકલી મેં જે વિસ્તારની ચર્ચા કરી તમારી પાસે, એ વિસ્તારમાં મરાઠાઓનું શાસન હતું. તો મરાઠાઓએ ટેક્સ ઉઘરાવવા માટે મહાલ નામના અધિકારીઓને રાખેલા હતા. મહાલને અલગ અલગ જગ્યાએ પટવારી કહેવાય છે, પાટીલ કહેવાય છે, પાટીદાર પણ કહેવાય છે. બરાબર. તો એ કોણ હતા? ટેક્સ કલેક્શન ઓફિસર હતા.
અને એ એક ગામમાં એક તલાટી મંત્રીની જેમ એક આવો મહાલ હોય. અંગ્રેજોએ આ આખી પદ્ધતિમાં કઈ રીતે કર્યું કે ભાઈ ફોર એક્ઝામ્પલ અમદાવાદ છે, અમદાવાદનો હું મહાલ છું. હવે અંગ્રેજોએ મને એ પણ કીધું કે ભાઈ અમદાવાદની અંદર 10 ખેડૂતો છે, 50 વેપારીઓ છે, 5 લુહાર છે, આ બધા છે, અને અંગ્રેજોને ટેક્સ આપવાની જવાબદારી બધાની છે. પરંતુ આ બધા પાસે ટેક્સ ઉઘરાવી અને અંગ્રેજો સુધી પહોંચાડવાનું કામ કોનું છે? મહાલનું છે. જો ટેક્સ સમયસર ના પહોંચ્યો તો મહાલની બેન્ડ બચશે. બરાબર? તો હવે મહાલ છે એ આ બધા પાસેથી ટેક્સ કલેક્ટ કરી શકે છે અને અંગ્રેજોને આપે છે, અને એના બદલામાં એને રોકડો પગાર કંઈક મળી જશે સર્વિસ કરવા માટેનો. બરાબર? હવે અહીં મહાલવાડી પદ્ધતિનો એક નાનો એવો ફાયદો શું હતો કે ભાઈ આજે એક ખેડૂતને ત્યાં લગ્ન પ્રસંગ છે, તો એ મહાલને વિનંતી કરે કે સાહેબ આ વખતે કંઈક મારે સેટઅપ કરવું છે, ટેક્સ માટે થોડું હું ઓછું આપી શકું એમ છું. તો મહાલ છે એ પોતે અધિકારી છે આખા ગામનો, એટલે એક સમૃદ્ધ વેપારીઓને કહે કે ભાઈ જો આપણા ખેડૂતભાઈ છે એને ત્યાં એક પ્રસંગ છે આવો, બરાબર, તો તું અત્યારે થોડો ટેક્સ વધારે આપી દે, એનો પ્રસંગ આપણે સાચવી લઈએ, એનો પ્રસંગ થઈ જાય, આવતા વર્ષે એ તારા બદલાનો ટેક્સ આપી દેશે. તો આવું સેટલમેન્ટ કરી શકાતું હતું, કારણ કે અંગ્રેજોનો ફોકસ શું હતું? પૈસા અમને મળવા જોઈએ. હવે કોણ આપે છે કોણ નહીં ડઝન્ટ મેટર. બરાબર? જવાબદારી બધાની હતી, પણ ટેક્સ કલેક્ટ કરી અને પહોંચાડવાની જવાબદારી મહાલની હતી. તો આવું સેટઅપ થઈ શકતું હતું. બરાબર? તો પછી આપણે કન્ક્લુઝનમાં શું લખવાનું થાય કે 3 કર પદ્ધતિમાં મહાલવાડી કર પદ્ધતિ થોડા અંશે ભારતીયોને મદદ કરતી હતી, બાકી કંઈ ખાસ અંગ્રેજો દ્વારા સહાયતા ભારતીયોને મળતી ન હતી. હવે આ મહાલવાડી કર પદ્ધતિમાં ગામની બાજુમાં જંગલ હોય અથવા ચરાઈ ભૂમિ હોય તો એ પણ ગામની અંદર જ ગણી લેવામાં આવશે, અને એ જંગલની અંદરની જેટલી પણ અલગ અલગ જંગલની પેદાશો હશે, ચરાઈ ભૂમિની અંદર પશુઓ ચરવા જતા હશે, તો એનો ટેક્સ પણ આપવો પડશે. આપણે જંગલમાં ગયા, 5 વૃક્ષ કાપી નાખ્યા, એના લાકડામાંથી મકાન બનાવી નાખ્યું, પૈસા દેવા પડશે. પહેલાં શું હતું? જો રૈયતવાડી હોય કે કાયમી જમાબંધી પદ્ધતિ હોય, જંગલ અને ચરાઈ ભૂમિને કાંઈ લાગે વળગે નહીં, ખેતીની જમીન ઉપર ફોકસ હતું. પણ અહીંયા અંગ્રેજો સ્માર્ટ છે, આગળ વધે છે જેમ જેમ અંગ્રેજો, એમને લાગે છે કે નહીં ભાઈ અહીંથી પણ પૈસા ઊભા થઈ શકે છે, તો જંગલ અને ચરાઈ ભૂમિ એડ કરી નાખ્યા. સ્વતંત્ર ખેડૂતોના સમૂહ પાસે જે જમીન હશે એમાં 95% કર હશે. સમજાવું કઈ રીતે? માનો કે હું અમદાવાદનો ખેડૂત છું, બરાબર, અહીંયા મારી જમીન છે, હું ખેતી કરું જ છું, પણ બાજુમાં સુરેન્દ્રનગરનો એરિયા એકદમ ખાલી છે, બરાબર, પડતર જમીન છે, ત્યાં કંઈ છે નહીં. તો હવે હું અંગ્રેજોને શું કહું છું કે ભાઈ મને એ જોઈએ છે, એ જમીન હું ભાડા પટ્ટે લેવા માંગુ છું. તો મેં એ જમીન સુરેન્દ્રનગરની ભાડે લીધી, તો એનું જે ભાડું છે ને, માનો કે 10,000 રૂપિયા એનું ભાડું છે, બરાબર, આખા વર્ષનું 10,000 રૂપિયા ભાડું છે. તો આખા વર્ષમાં મારે 10,000 રૂપિયા ભાડાના આપ્યા, પ્લસ આ ભાડા ઉપર 95% કર, એટલે કે 9,500 બીજો ટેક્સ આ પણ મારે દેવાનો. એટલે મારે ટોટલ ભાડા સાથેનો ટેક્સ આપવાનો 19,500. એક્ઝામ્પલ છે આ, બરાબર, આ રીતે થાય. હવે એ 19,500નો ટેક્સ આપવું, હવે એ જમીનમાંથી જેટલી આવક થઈને એ આ પછી ખેડૂતો પોતે અંદરો અંદર બાંટી શકે. તો આ ભાડા પટ્ટા ઉપર જે જમીનો દેવામાં આવતી હતી, એ જમીનનું જે ભાડું ફિક્સ કરવામાં આવે એ ભાડું તો લેતા જ, અને એ ભાડા ઉપરના 95% ટેક્સ લઈ લેતા. બરાબર? હવે આમાં શું થાય? આ તો ડબલ મારો થઈ ગયો ગણાય. બરાબર? એક તો આપણે જમીન લીધી, 10,000 રૂપિયાનું આપણે ભાડું ભરતા હોય, એટલે એમાં કંઈક ઉત્પાદન થતું હોય 20-22,000ની આજુબાજુ જ થતું હોય. હવે એમાંય 95% લઈ જાય તો ખેડૂતની તો મહેનત જ માથે પડતી હતી. બરાબર? એટલે વિરોધ થવા લાગ્યો થોડા સમય પછી. તો કે પછી 1833ના વર્ષમાં વિલિયમ બેન્ટિંગ, હોલ્ટ મેકેન્ઝી, રોબર્ટ મેરિટિન્સબર્ડ આ બધા ભેગા થયા અને એમણે શું કર્યું? આ મહાલવાડી કર પદ્ધતિમાં થોડો ચેન્જ કર્યો. શું ચેન્જ કર્યો? તો કે ખેડૂતો સાથે કરાર કરી નાખ્યો કે ભાઈ અમે 30 વર્ષનો કરાર કરીએ છીએ, 30 વર્ષ સુધી ટેક્સ કેટલો રહેશે? 60%. આ જે હું કહું છું એ આ સ્વતંત્ર ખેડૂતોના સમૂહે જે ભાડે જમીન લીધી ને એના માટે કહું છું. પોતાના મૂળ ગામની જમીન માટે તો કંઈ ચેન્જ છે જ નહીં. બરાબર? એ તો જે 40% ટેક્સ ચાલતો હતો મિનિમમ અને મેક્સિમમ 60%, એ અંગ્રેજો જે તે વર્ષે કે એ મુજબનો ભરવાનો જ. પોતાના ગામમાં જે જમીન છે એના માટેનો તો 40-60% ભરવાનો જ. આ ભાડા ઉપર જે જમીન લીધી હતી એનામાં જે 95% ટેક્સ હતો તે ઘટાડીને 60% કરી નાખ્યો. તો પણ પ્રોબ્લેમ થયો. તો ડેલાઉસીએ છેલ્લે ભાડાના 50% કર રાખેલો હતો. બરાબર? અને પછી અંતે તમે કહી શકો કે આ 3 કર પદ્ધતિ મુજબ ખેડૂતોનું આર્થિક શોષણ બહુ વધારે થતું હતું.
ખેડૂત કામ કરી અને મહેનત કરીને પૈસા કમાય, કંઈક અનાજ ઉગાડે, પરંતુ બધું મોટાભાગે અંગ્રેજો લઈ જતા હતા, જેના પરિણામ સ્વરૂપે ખેડૂતોની જે જમીન હતી એ કાં તો મહાજનો પાસે જવા લાગી, જે ઉધારમાં પૈસા આપતા હોય, કાં ખુદ અંગ્રેજો જપ્ત કરવા લાગ્યા અને કાં જમીનદારો પાસે ગીરવે મુકાવા લાગી. પરિણામ સ્વરૂપે ખેડૂતો આર્થિક રીતે ના ફક્ત નબળા પડ્યા, પાયમાલ થઈ ગયા અને પછી 1857ના વિદ્રોહમાં ભાગ લેવા માટે મજબૂર થઈ ગયા. બરાબર? સો આ રીતે તમે આ ક્વેશ્ચનનો આન્સર લખી શકો. રેડી? સો આજના આ લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટ સમજવાનો હતો એ મુખ્ય શું હતો તો કે ભાઈ મેઇન્સ પરીક્ષાની અંદર રાઇટિંગ સ્કિલ અતિશય મહત્વની છે. તમે શું લખો છો, ક્વેશ્ચનને શું સમજો છો, શું ડેટા આપો છો, એના આધારે તમારા માર્ક નક્કી થશે. અને 1 માર્ક તમને અધિકારી બનાવી દે છે અને 1 માર્ક તમને અધિકારી બનતા અટકાવી દે છે. તો સંસ્કૃતમાં એક સરસ વાત કરેલી છે કે શબ્દ એ બ્રહ્મ છે. બરાબર? તો આપણે આપણા શબ્દોને એટલા પ્રભાવશાળી બનાવીએ કે સામે ચાલીને એક્ઝામિનર વધારે માર્ક આપી દે. બરાબર? તો બસ આ જ થોટ સાથે આજનો આપણો જે આ સેશન છે તેને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. લિબર્ટી કેરિયર એકેડમી શક્ય એટલી બધી જ મહેનત કરશે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારી રીતે એક્ઝામ પાસ કરાવવા માટે. બરાબર? ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી સારામાં સારી મહેનત કરો. એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.